મારી વિપત પરને માતને હાલ મારી વિપત પરને માતને હાલ રાખજે તારા બાલોરા નીલા ગબ્બર વારી વેલાયા અને માતાજી આવે ને ત્યારે બહુ સરળતાથી નહીં આવે એ પણ જોજો પાછું. હા, મા ભાવથી એ અત્યંત પ્રસન્ન હોય પણ એની ભક્તની પરીક્ષા કરે. હા, માતાજી બહુ સરળતાથી નહીં આવે, એની ભક્તની બહુ પરીક્ષા થાય અને એમાં જેને એકદમ મનોબળ મજબૂત રહીને ત્યારે માં ભગવતી ત્યાં આવીને પ્રગટ થાય છે. યાદ રાખજો, આપણે એમ માનશો આ સરળતા તો નહીં બનશે અને એમાં એની કૃપા જ હોય છે એટલું સમજજો. આ સરળતા નથી બનતી એમાં કૃપા, પણ આપણે અખંડ ભરોસો રાખવો. માં ભગવતી ત્યારે એમ કહેવાય ગરદરામાંથી આતાભાઈ ગોહિલને ભાવનગરનો રાજાને એમ કીધું કે તારા રાજમાં આવીને મારે બેસવું છે. હા, આતાભાઈ ગોહિલ એમ કે મારા રાજમાં બેસું તો કે હું ભલે આવું. હા, તો પછી માને એમ થયું કે મને તો રાજ દરબારમાં લઈ જશે, પછી ન કરવાના બધા કેટલા માતાજી પાસે બધા કામ કરાવશે, મારે રાજના બંધનમાં રહેવાનું અને આ બધું મનમાં હતું. પણ સાહેબ એમ કહેવાય, હા, માતાજી એમ કીધું કે હું તો આવીશ પણ તારે ઘોડા ઉપર આગળ ચાલવાનું, હું પાછળ ચાલીશ. શું કે તારે ઘોડા ઉપર આગળ આગળ હાલવાનું, હું પાછળ પાછળ આવીશ. જો તું પાછળ ફરીને જોશે તો અહીંયા જ બેસી જઈશ. શું કે? હા, તો પાછળ ફરીને જોશે તો ત્યાં જ બેસી જઈશ. પછી માતાજીએ જે લીલા કરી અને રાજાને જો એમ કહેવાય ધીરજ નો રહે અને છેલ્લે પાછળ ફરીને જોવા ગયા એટલે માતાજી ભાવનગરને રાજપરામાં બેઠા તાતણિયા ધરા પાસે. એ તો એ જોત લાવ્યા હશે ને એને જ ખબર હશે. અંબાજીથી જે નીકળ્યા હશે અને જે જોત લઈને આવ્યા એમણે કેટલું ધ્યાન રાખ્યું હશે. હા, પણ સ્વયં જ્યોતિ સ્વરૂપે મારી અંબાને સુખાલામાં આવવાનો ખૂબ ભાવ હશે એટલે ભગવતી જ્યોતિ સ્વરૂપ આવ્યા છે. હવે તો મૂર્તિ જ બેસાડવાની, જ્યોતિ રૂપે તમે આવીને બેસી ગયા છે સાહેબ. આ સ્થાનની અંદર માતાજી હવે તો બ્રાહ્મણો, વિદ્વાન બ્રાહ્મણો દ્વારા મંત્ર ઉચ્ચાર થશે અને એની અંદર પ્રાણ પુરાશે તો જ્યોત સ્વરૂપમાં તો માએ અહીંયા વાસ કરી લીધો છે. હા, કે મારી તારો વાસ છે સુખાલા ગામ રે, અંબાજી તમે આવજો. મારી તારો વાસ સુખાલા ગામ રે, એ મારી તારા મંદિરે દીવા ભળેલો, એ મારી તમે વાસ કર્યો સુખાલા ગામ રે, મારી તારા દીવા ભળેલો. એટલે માતાજીએ જ્યોતિ સ્વરૂપે તો વાસ જ કરી દીધો. એ કયા દિવસે આવી હતી જો કઈ ખબર? કયા દિવસે જોત આવી? પેલા રવિવાર, ગયા રવિવાર હતી. મારી તને સેનો જોએ શણગાર, જો માતાજીની કેટલી કરુણા થાય ને એ સમજવા જેવું. માં કેવી ઈચ્છા પ્રગટ કરે છે. આજે હું સત્સંગમાં આવતા આવતા એ નીકળો ને એટલે મને કલાબા એમ કે માતાજી માટે એકાદ શણગાર તો આપણે ધામથી પણ કંઈક લઈ જવાનું છે. અને અત્યારે મને શૈલેષભાઈ એમ કહેતા, ઓલા બેન કહેતા હતા ગળાનો હાર ને આ બધું માતાજી ગોઠવે છે. હા, એટલે હું પછી શૈલેષભાઈ એમ કીધું કે પેલા માતાજી પેલા બેન તમને બોલાવતા શું કહેતા હતા? તો કે બાપુ ગળામાંનો હાર નહીં. એ માતાજીએ વાંદરામાં વ્યવસ્થા કરી જ છે એટલે આપણને બોલાવી. હા, આ બધું ભગવતીનું કામ છે. આ જગદંબાનું બધું કાર્ય છે જેનો ભાવનું હા માં સ્વીકારવા માંગે છે, સ્વીકારે છે. પણ
પણ જ્યારે દેવતાઓએ માતાજીને આહ્વાન કર્યું ત્યારે માં ભગવતીને કહે છે, મારી મારી ઉરની અરજ તમે મારી મારી ઓરની અરજ તમે મારી હું તો ત્યાં સુધી જોત મારી વાત અંબે માવેલાયાવજો. મારી હું તો ત્યાં સુધી જો તમારી વાત અંબે કેટલા વર્ષ પહેલા આ મંદિર થયું? મંદિર થઈને કેટલા વર્ષ તો મને કઈ ખબર નથી. આપણું મંદિર થયું ને કેટલા વર્ષ થયા? 9 વર્ષ. અને માતાજીના નવરાત્ર કેટલા? માતાજીના નવરાત્ર પણ 9. અને 9મા વર્ષે આવે એટલે પૂર્ણ સ્વરૂપે માતાજી આવે. માતાજીએ એક વર્ષના નવરાત્ર પૂરા કર્યા છે. 9 વર્ષના. અને માતાજીના નવરાત્ર પણ પૂરા થયા. અને સાહેબ, હા, મારી મારી ઉરની અરજ તમે મારી મારી ઓરની અરજ તમે આવો. મારી હું તો ત્યાં સુધી જોત મારી વાત અંબે માવેલાયાવ. મારી હું તો ત્યાં સુધી જો તમારી વાત અંબે માવેલાયાવજો. 9 વર્ષ સુધી તો તમે વાત કરી. ધન સાહેબ પછી મૂર્તિ કરે કયા દિવસે આવી? ગઈકાલે. કેતનભાઈ મન કે બાપુ શું થશે? એક દિવસ બાકી દેશે. એક રાત્રે તો મને ઊંઘ ના આવી. હું સતત સંપર્કમાં. મન કે બાપુ રસ્તે કઈ ગાડી ને થયું. મેં કે તમે કેતનભાઈ હું બેઠા હશે તો કઈ થશે, પણ મારી જગદંબા બેઠી એટલે કઈ ના થાય. કારણ કે મહાવીર છે ને પછી તેનો રથ છે ને શું થાય? પછી આપણે મૂર્તિ નિહાળી હશે માતાજી. મને ઈચ્છા હતી કે જરા જોવું, પણ માં શયન કરી ગયા, હવે તો જોવાય નહીં. એટલે હું એ ઈચ્છાથી માતાજી પાસે ગયો કે માને જરાક દર્શન કરું. વાઘનું મુખ બંધ છે ને. જ્યારે વાઘ છે ને ડુંગર ઉપર વનમાં ફરતો હોય ત્યારે એનો શિકાર માટે ફરે એટલે મુખ ખુલ્લું હોય. ત્યારે એની વૃત્તિ હિંસક હોય. પછી એના ઉપર ભગવતી સવાલ થઈ જાય ને પછી એનું મુખ બંધ થાય. એ હિંસક રહેતું નથી, પછી રક્ષક બની જાય એના ભક્તો. અત્યારે અમારા સંગ્રામપુરામાં મૂર્તિ આવી એટલે મેં એક પ્રશ્ન કરેલો તો કે બાપુ જગદંબા બેસે ને પછી એ પોતે શાંત થઈ જાય. કૈલાસ ઉપર માં જગદંબા પાર્વતી બેઠી હોય તો સિંહ ઉપર બેઠી હોય. ભગવાન એમ કહેવાય છે કે મહાદેવ બેઠા હોય તો નંદી ઉપર બેઠા હોય. આ બાજુ એમ કહેવાય કે કાર્તિકે બેઠા હોય તો મોર ઉપર બેઠા હોય. અને ગણેશ બેઠા હોય તો એમ કહેવાય કે ઉંદર ઉપર બેઠા હોય. ભગવાનના ઘરાની અંદર સર્પ રહ્યો હોય છે, નાગ દેવતા આભૂષણમાં. ઉંદર એ કોનો ખોરાક છે? નાગ દેવતા છે ને. માતાજી સિંહ અને વાઘ ઉપર બેઠા તો એનો ખોરાક કોણ છે? નંદી. અને કઈ ગોતવાની જવું પડે ત્યાં. મોર નો ખોરાક કોણ છે? સર્પ. એ સર્પને મારી નાખે મોર.
પણ ભગવાન શિવ અને માતાજી પાસે આવી જ્યારે એ પોતે આ હિંસક પ્રાણીઓ પર બેસી જાય પછી એ બધાના રક્ષક બની જાય, કોઈ ભક્ષક બનતા નથી. એ બધાના રક્ષક બને. ભવની વાતે ભમું છું હું તો એકલો. ભવની વાતે ભમો છો હું તો એકલો. ભવની વાતે ભમું છું હું તો એકલો. ભવની વાતે ભમો છો હું તો એકલો. મારી મારે એક તમારો આધાર કૃપારી વેલા આવજો. મારી મારી એક તમારો આધાર કૃપાળી આવેલા આવ. મહિષાસુર જેવા શુંભ નિશુંભ ચંડમુંડના જેવા અસુરને જ્યારે હણવા માટે મા ભગવતી જાય છે ત્યારે એની સવારી પણ ભયંકર એમ વિકરાળ બની જાય છે. માતાજી જ્યારે બધા આયુધોથી લઈને સવારીને પ્રાર્થના કરે છે. જ્યારે મા ભગવતી ભક્તોને મળવા જાય છે ત્યારે એની સવારી વાઘ પણ સૌમ્ય બની જાય છે. એટલે માનું સૌમ્ય રૂપ છે. પછી એને મહિષાસુરને હણવું હોય ત્યારે મા એમ કહે છે કે હવે તમે બધા વિકરાળતા પ્રદાન કરો. એટલે આ મૂર્તિ આવતી હતી ને તો એ માતાજીએ બહુ કસોટી કરી હો. કારણ એક જ દિવસ બાકી. પણ માં આપણા ભક્તોની રાહ પણ આ ભક્તો એમ કહેવાય કે આપણો ભાવ પણ માં જોતા હોય છે. હવે આજે માતાજી નગર યાત્રામાં ગયા હશે, તમે બધાએ દર્શન કર્યા હશે, તો માતાજી એમ કહેવાય કે આજે એક અલગ રૂપ લીધું હશે. કાલે માતાજીને ધાન્ય ન્યાસ થશે, ત્યાર પછી માતાજીનું એક સ્વરૂપ બદલાશે, પછી માતાજીનું સ્નપન થશે એટલે પાછું રૂપ બદલાશે, અને છેલ્લા દિવસે જ્યારે માતાજીના પ્રાણ પૂરાશે એટલે પાછું મૂર્તિ તમારી બદલાઈ જશે. પાછું આ બધા રૂપો બદલશે અત્યારે. અને જ્યારે માં શણગાર ધારણ કરશે ત્યારે 14 બ્રહ્માંડની દેવી લાગશે સાહેબ. માં જગદંબા સાજ્યા. પછી તમને એમ થશે કે માના નજીકથી હવે માના ખોરામાંથી આપણે ક્યાંય જવું નથી. માથી ક્યાંય દૂર નથી થવું. કેમ? મીઠરી મમતા મીઠરી મમતા ને સીધા ભૂલો માવ. મીઠરી મમતા ને સીધા ભૂલો મારી આશાને કરુણા નિરાશ મમતારી વેલાયા. મારી આશાને કરુણા નિરાશ મમતારી મા ભગવતીને જ્યારે દેવતાઓ પ્રાર્થના કરવા માંડ્યા અને એ પ્રાર્થના કરે છે, માને વિનંતી કરે કે હે મા ભગવતી તમે પ્રગટ થાઓ. અને દેવતાઓની જ્યારે પ્રાર્થના રહી ત્યારે મા જગદંબાને એમ થયું કે મારે આ જગતમાં ધર્મને સ્થાપવા, અસુરને સહારવા અને દેવતાઓની રક્ષા કરવા માટે મારે પ્રગટ થવું. અને એ વખતે મા જગદંબા અષ્ટભુજાધારી મા ભગવતી પ્રગટ થાય અને દેવતાઓને આનંદ થયો કે માં જગદંબા પ્રગટ થયા છે. આવો આવો
ધરા ઉપર પ્રગટ થાવ. પણ એ બ્રહ્માજી તમારા જે પુત્ર દક્ષ છે એ દક્ષને કેવું કે તપ કરો. તમારે 9 વર્ષનું તમે તપ કર્યું. એક નહીં 9 વર્ષનું તપ તમારું ભેગું થયું. ત્યારે માં જગદંબા આવી ગયા. તમને તેમ જ હતી કે આ વર્ષે મંદિર થઈ ગયું તો આવતા વર્ષે માતાજીની પ્રતિષ્ઠા કરી. આવતા વર્ષે માતાજીની પ્રતિષ્ઠા કરી. આવતા વર્ષે માતાજીની પ્રતિષ્ઠા કરી. આમ કરતા કરતા 9 વર્ષ થયા. 9 વર્ષનું તમારું એક તપ માં પ્રત્યે માને પધરાવવા પ્રત્યે માને દિવ્ય સિંહાસન પર આરૂઢ કરવા માટે તમારી પ્રતીક્ષા રૂપી તપ થયું. પ્રતીક્ષા રૂપી. જેમ સબરી એમ કહેવાય કે કેટલા વર્ષો સુધી ભગવાનની રાહ જોઈ કે આજે આવશે, કાલે આવશે, આજે આવશે, કાલે. કેટલા વર્ષો 12 વર્ષની સબરી હતી અને જ્યાં સુધી 70 વર્ષની થાય ત્યાં સુધી સબરીએ રાહ જોઈ. એમ તમે 9 વર્ષો સુધી કે આ વર્ષે માતાજી બેસશે, આ વર્ષે માતાજી બેસશે. અને સાહેબ 2026 નું વર્ષ અને પહેલા મહિનામાં માતાજી આવે છે. 2026 નું વર્ષ અને પ્રથમ મહિનાની અંદર અને 20 તારીખે બેસે એટલે માં એમ કહે છે કે મારા અંબા ઉપર તમે ખાલી વિશ્વાસ રાખજો, બીજું કઈ નહીં. બીજનો દિવસ સુંદર માનું એમ કહેવાય કે બીજું નોરતું. હા, અને બીજું નરતું માનું અને બીજના દિવસે દ્વિતીય દેવ સ્વરૂપ શિવ શક્તિ જાણો, માં શિવ શક્તિ જાણો. બ્રહ્મા ગણપતિ ગાય, બ્રહ્મા ગણપતિ ગાય, હર ગાય હર મા. અંબે જયો જયો માં જગદંબે. દ્વિતીય દેવ સ્વરૂપ શિવ શક્તિ જાણો, માં શિવ શક્તિ જાણો. બ્રહ્મા ગણપતિ ગાય, બ્રહ્મા ગણપતિ ગાય, હર ગાય હર મા. અંબે જયો જયો માં જગદંબે. માં ભગવતી પ્રગટ થઈને એમ કીધું કે બ્રહ્માજી તમારા પુત્ર દક્ષને કહો કે તપ કરે. જો તપ થશે તો જ પ્રગટ થાય, તપ વગર કેમ પ્રગટ થવું? તમારા પુત્ર દક્ષને કહેવું કે કોઈ એવી દિવ્ય જગ્યા ઉપર જઈ અને મને જો પ્રગટ કરવો હોય, મને જો મૂળ રૂપમાં પ્રાપ્ત કરવો હોય અને મારે જો આ ધરા ઉપર અવતરવો હોય તો દક્ષની પુત્રી તરીકે આવું પર તપ કરવું. તપ કરવાથી માં ભગવતી આવે. હંમેશા આપણે ત્યાં કહેવાયું છે કે તપ કરો એટલે પરમાત્મા પ્રગટ થાય છે. કંઈક ધર્મનું અંગ છે તપ. ધર્મના 4 અંગો છે ને, સત્ય, પવિત્રતા, તપ, દયા અને દાન. આ બધા ધર્મના અંગો છે. આ બધું કરીએ એટલે ભગવાનને પ્રગટ થવું પડે, માં જગદંબાને આવવું પડે. એ સ્થાન ઉપર બેસીને માં જગદંબાને યાદ કરીએ કે ઓમ એમ હ્રીમ ક્લીમ ચામુંડાય વિચ્ચે, ઓમ એમ હ્રીમ ક્લીમ ચામુંડાય વિચ્ચે, ઓમ એમ હ્રીમ ક્લીમ ચામુંડા વિચ્ચે. માતાજીને યાદ કરતા કરતા ચાલીએ એટલે માં જગદંબાને એમ થાય કે હવે મારે પ્રગટ થવું પડે. દેવતાઓને માતાજી આશ્વાસન આપી દીધું, હું આવીશ, પણ તમારા પુત્રને કહો બ્રહ્માજી એ તપ કરવા જાય. અને તમારા પુત્ર દક્ષ અને એના પત્ની વિર્ણના ગર્ભ દ્વારા હું આ ધરા ઉપર પ્રગટ થઈશ. માતાજી આટલું વચન આપ્યું. અને સાહેબ પછી તો માતાજી અદ્રશ્ય થઈ ગયા. બ્રહ્માજીએ પોતાના પુત્ર દક્ષને કીધું કે તમે તપ કરવા માટે જાઓ. સમુદ્ર તટ ઉપર ગયા અને 3000 દેવતાઓએ વર્ષ દક્ષ પ્રજાપતિએ તપ કર્યું છે. એક જ મનમાં મંત્ર, ઓમ એમ હ્રીમ ક્લીમ ચામુંડાય વિચ્ચે, ઓમ એમ હ્રીમ ક્લીમ ચામુંડાય વિચ્ચે. આપણે તો એકાદી માળા કરવી તો એ મુશ્કેલ પડે. આમ તો તમે બધા કરો છો એટલે હવે વાંધો નહીં, બાકી તમે શરૂઆત કરો ત્યાં જોજો. ભગવાનની મૂર્તિ સામે ન બેસે, મન કૂદકા મારશે. ક્યારે ઉઠી જઈએ, ક્યારે ઉઠી જઈએ, મારા મૂકી જાય. અનુભવ થશે તમે.
કોઈ પણ મંત્રની જાપ કરો, ઓમ એમ રીમ ક્લીમ ચામુંડાય વિચે, તમારે 2 મિનિટ સ્થિર મન ના રહે. અરે આમ 2 મિનિટ તમે જાપ કરો એટલે તમારું મન ક્યાંથી ક્યાં જશે. પણ જેનું મન માં ભગવતી પ્રત્યે એમ કહેવાય એક ભાવ એક રૂપતા બની જાય છે, ત્યારે ભગવતીને એના બાળકને મળવાની ઈચ્છા થાય, માં એના ભક્તને મળવા માટે આવે છે. આપણને કઈ ના પ્રાપ્ત થાય તો કઈને ભગવતી પ્રત્યે શુદ્ધ ભાવ રાખજો. બસ હા, ભાવ ન જાણું ભગતી ન જાણું અને નવ જાણું સેવા. આપણને કાંઈ ખબર નથી કે માં અમને કાંઈ ખબર નથી. બાળક તમારા શરણે, બાળ તમારા શરણે, અવિચર પગલે ભાર. અંબે જયો જયો માં ભગવતી દયાળુ બને ત્યારે કેટલા દયાળુ બને. સંખલપુર ગામ હતું અને સંકલ્પપુરમાં 2 ભાઈઓ રહેતા હતા. એકનું નામ વલ્લભ ધોરા અને બીજાનું નામ હતું વલ્લભ ભટ્ટ. માં અંબા બહુચરની પૂજા કરે. હા, બંને જણામાં જગદંબાની પૂજા કરે, જેનું નામ છે સંકલ્પપુરની બહુચરાજી, એટલે અંબાનું સ્વરૂપ. અને માતાજીના સ્વરૂપની પૂજન કરે, પણ એટલા ભાવથી કરે છે કે માને એના ભક્તને મળવાની ઈચ્છા થઈ જાય. તમે પ્રાર્થના કરો, તમે વિનંતી કરો, એ ભગવતી તમારે સાંભળે છે એવો ભાવ પ્રગટ થાય, ત્યારે માનજો કે માં તમારા ઉપર અત્યંત પ્રસન્ન છે. બાકી તો માતાજીને આપણે સોનાનો હાર આપીએ ને, આમ તો કોઈ પહેરાવે નહીં હો, હોય તો. હા, કેટલા લોકોએ સોનાનો હાર લીધો હોય ને ખાલી માતાજીને અડધો કલાક, એ માતાજી તમને કહું છું કે તમે 10 મિનિટ પણ તમારા ઘરમાં સોનાનો હાર માતાજીને, તમારા ઘરે ફોટો હોય, મૂર્તિ હોય, એમાં પહેરાવી હોય, મને કેવું ખાલી 10 મિનિટ પાછો લઈને આપણે જ પહેરવાનું છે. હા, 10 મિનિટ પણ તમે માતાજીના સ્વરૂપના ફોટાને હાર પહેરાવ્યો હોય કે આપણા ઘરમાં એક સોનાનું સુંદર મજાનો હાર આપણે મૂક્યો છે, સોનાના કુંડળ છે, તો ગમ રાખીને માતાજીના કાનમાં લગાવ્યા હોય કુંડળ, એટલે વીટી આપણે આ કાનમાં બુટ્ટી કહીએ છીએ ને સાદી ભાષા, તો કેટલા જણા માતાજીના ફોટાના ગમથી ચોંટાડીને કે માં બહુ સરસ લાગે છે હો માં. હા, આપણે ઘરે છે જ આપણા પાસે, તો એ આપણે માતાજીને નથી પહેરાવી. હા, હે માની મૂર્તિ રે છે જુને નો શણગાર. આ આપણે છેલ્લા દિવસે ગાશું, કારણ કે માનો શણગાર થશે ને પછી ગાશું. નેનો શણગાર મારા મન રાખે જે અર્પણ કરશું એ માતાજીના આપણા હૃદયના ભાવથી બધું અર્પણ કરશું માં. હા, એ માની મૂર્તિ રે સેજો નેનો શણગાર, વાંદના ધામ પર માતાજીના મંદિરનો શિલાન્યાસ હતો. આ બંનેનો પ્રસંગ કહું. એક શિલાન્યાસ હતો માતાજીનો, અને એ વખતે જ્યાં માતાજીનું જે મુહૂર્ત હતું એમાં પછી પોતપોતાની રીતે મુહૂર્તમાં પણ બધાએ કોઈક સોનું મૂક્યું, ચાંદી મૂક્યું, ઘણું બધું મૂકેલું, નવરત્નો પધરાવેલા બધું બહુ. હા, એમાં એક અમારા વિદેશથી ઘણા બહેનો આવ્યા હતા, ભાઈઓ બધા વિદેશના હરિભક્તો, એમને પૂજામાં બેઠા હતા. એક બેનને એમ થયું કે હું કાંઈ લાવવાની ભૂલી ગઈ. હા, હું લાવવાની ભૂલી ગઈ, આ બધા મૂકે હું ભૂલી ગઈ. એટલે એમના કાનમાં જે હતું ને કુંડળ, એ કાનમાં ઓલું બુટ્ટી કાઢી અને તરત માતાજીના ઓલા મૂકી દીધી. ભાવથી મૂકી હશે. માને કઈ પદાર્થ સાથે લેવા દેવા નથી, ભાવ સાથે લેવા દેવા છે ને. એમણે ભાવથી મૂકી દીધી. હવે તો
પછી તો મંદિર થઈ ગયું, પ્રતિષ્ઠામાં આવ્યા, પ્રતિષ્ઠાની પૂજામાં બેઠા. અને જ્યારે માતાજીનો શણગાર થયો અને વિદેશના હરિભક્તો આવ્યા અને પછી ત્યારે માતાજીને આરતી ઉતારવાની હતી અને બધું શણગાર થઈ ગયેલો હતો. હા, અને જ્યારે માતાજીના જમણા કાનની અંદર બધું જ માતાજીનો શણગાર બહુ સુંદર, અને જેવા એ બેન આમ આરતી આપીને એટલે માતાજીનું જમણા કાનમાંનું કુંડળ તૂટીને નીચે પડ્યું. હા, એટલે માન કહે છે કે તે મને અર્પણ કર્યું ને મેં સ્વીકાર્યું છે. આ ભાવની વસ્તુ કહું છું. મૂર્તિ બોલે પણ ખરી અને ડોલે પણ ખરી. આપણામાં એવું ભજન હોવું જોઈએ, યાદ રાખજો વાલા. બાકી આજ અંબાજી તમારી સાથે વાતો કરશે. ઘડીક આમાંથી માતાજીઓ ભાઈઓ કોઈ પણ પૂજા માટે આવશે ને તમે એકલા એકલા આવશે ને મા ભાઈ થયા આવશે ને તો એ તમને બોલાવશે, પણ તમને એમ થશે કોણ બોલાવે છે. હા, તમે ભાવથી એનું ભજન કરશો ને તો તમને બહુ લાડ લડાવશે માતાજી. હા, ભાવથી ભજન કરો. હા, ને માનો સાંભળે તો શું કહેવાનું? હા, કે અંબા તને પલ પલ યાદ અમે કરીએ, કે માં તુને ખબરું છે કે એ માં તને અમે પલ પલ યાદ કરીએ. હા, માને કહેવાનું કે માં તને અમે પલ પલ યાદ કરીએ, તને ખબર તો છે ને માં. હે અંબા તને પલ પલ યાદ અમે કરીએ, કે માં તુને ખબરું છે માં તારો ફોટો ભરીને રાજી થઈએ, કે માં તુને ખબરું છે હે મારી તારી મૂર્તિ ભરીને રાજી થઈએ, માં તુને ખબરું છે. એટલે ક્યારેક ક્યારેક આપણને અનુસાર એવો થશે કે માં આપણી સાથે વાતો કરે છે, માં આપણને કંઈક કહી રહ્યા છે, એ આપણા હૃદયના ભાવ ઉપર છે સાહેબ. હા, આજે અંબા બહુચંદ ને જ્યારે માતાજીના બહુચંદના સ્વરૂપને જ્યારે બે ભાઈઓ, હા એટલે હું બે વાત કરતો હતો કે માતાજીને આપણે ભાવથી અર્પણ કરવું જોઈએ. હા, અને કદાચ તમે ભાવથી સોનાનો હાર ઘરમાં રહેલા તમારા અંબા માતાનો ફોટો એટલે સ્વરૂપ માનો એને અર્પણ કરો, પછી રાત્રે ઊંઘ આવશે તમને. અખિલ બ્રહ્માંડની જનેતા છે માં ભગવતી. તમે સુંદર મજાનો સોનાનો હાર તો માને પહેરાવી દો, પછી રાત્રે કોઈ આવી ગયું ને લઈ ગયું તો. હા, અમારે તો એક ડોલધારના બેન છે, આપણે વાંજના ધામ ઉપર આવે એટલે હું આમ સત્સંગમાં બધું કયા કરું એટલે બહુ શ્રદ્ધાથી સાંભળે. એમના દીકરી ડોક્ટર, હવે એમના લગ્ન ગોઠવા એટલે જમાઈ માટે સોનું ખરીદ્યું. એ સુરતમાં નોકરી કરે અને જમાઈ માટે સોનું ખરીદ્યું. એટલે પછી સુરતમાં એમનું ઘર છે, તો એમને બધી યાદ આવી ગયું. બાપુ કહેતા હતા કે ઘરમાં કંઈક સોનું હોય તો પેલા ભગવાનને કે માતાજીને મૂર્તિને કે ફોટાને અર્પણ કરવાનું, પછી રાખજો તમે. તો એમને ત્યાં અમારા મેલરીમાંનો ફોટો, એટલે એના મનમાં શું થયું, તેને એમ થયું કે લાવને પેલા માતાજીને થોડુંક પહેરાવું, પછી આ માતાજીને વધે તો માતાજીનું મંદિર નીચે બધું બીજું મૂકી દઉં. એટલે હાર જેવું કહેશે ઘરમાં એ પહેરાવ્યું, કાનમાં દીકરી માટે લીધું એ બધું પહેરાવી દીધું. પછી પોતાના કામમાં પ્રવૃત્ત થઈ ગયા અને સાંજે પોતાના ઘરે આવવાના હતા. એટલે એમને એમ કે પછી આ બધું દોલતા પાછા ઘરે હું જઈશ એટલે લઈ જઈશ. પણ 4-5 વાગે પાછું ઘરે લગ્નની તૈયારીમાં કે બીજું ત્રીજુંમાં આવવાના હશે એટલે નીકળી આવ્યા. પેલું સોનું ખરીદેલું જે માતાજી પાસે જે માને પહેરાવેલું એ રહી ગયું અમને ત્યાં લાવવા. એ ઘરે આવી ગયા, રાત્રે તો સુઈ ગયા, કઈ એના મનમાં કઈ નથી. સવાર થયો એટલે સુરતથી ફોન આવ્યો કે તમારા ઘરમાં ચોરી થઈ. હા, સવારે એટલે ફોન આવી ગયો કે તમારા ઘરમાં ચોરી થઈ. એટલે પેલા બેનને તરત યાદ આવ્યું કે માતાજીને તો મેં તો સોનું આમ જ પહેરાવેલું છે બંગરિયામાં. હા, તો જમાઈ માટે લીધેલું સોનું મારું ચોરી થઈ જશે, ચોરી ગયો, ચોરાઈ જ ગયો છે. તિજોરીને બધી ખોલી નાખેલું. એ પરિવાર તો ખૂબ ગભરાય અને પોતાના સુરત ત્યાં ગયા, એમના ઘરે ગયા, સુરતમાં ઘરે ગયા
અને જોયું તો તારું તૂટી ગયેલું બધું, તિજોરી ખોલી નાખેલી. હા, હવે એમાંથી તો બધું કઈ મળ્યું નહીં. પછી તરત એ રસોડામાં ગયા અને મંદિરમાં ગયા અને જોયું તો માતાજીને જે પહેરાવેલું એ બધું જ હેમખેમ હતું. હા, માતાજીને જે પહેરાવ્યું હતું ને બધું હેમખેમ. ચોર આવ્યા હશે, એમને તિજોરીમાં જોયું હશે, બીજા કઈ સાધનમાં જોયું હશે, કાંઈ મળ્યું જ નહીં અને મંદિરિયામાં ગયા હશે. પણ એને એમ ચોરને તો એમ કે ભગવાનને સાચું કોણ પહેરાવે? લ્યો, ભગવાનને સાચું કોણ પહેરાવે? ભગવાનને બધું પહેરાવેલું એ કઈ સાચું ન હોય, એનું મનમાં એવી ભાવના થઈ છે. પણ માતાજીને અર્પણ થયું તે બચી ગયું છે. આ બનેલો પ્રસંગ, આ બે વર્ષનો પ્રસંગ તમને કહું. એટલે ભગવાન માતાજી રક્ષા કરે સાહેબ. એટલે કઈક દીધું હોય ને તો ઘરમાં મૂર્તિ હોય તો એકાદ દિવસ માન પહેરાવવા, 5 મિનિટ પહેરાવજો ને તમે પહેરાવીને પાછું કાઢી લેવાનું. હા, એમાં ક્યાં ના છે? તો માને અર્પણ કરવાનું. કે અંબા તને પલ પલ યાદ અમે કરીએ, કે માં તુને ખબરું છે કે ગબ્બરવારી તને જોઈને રાજી અમે થઈએ, કે માં તુને ખબરું છે. પછી તો આ શંકરપુરની અંદર બે ભાઈઓ હતા ને, બે ભાઈઓ માં જગદંબાના પરમ ઉપાસકો. એકનું નામ છે વલ્લભ ધોરા અને બીજાનું નામ છે વલ્લભ ભટ્ટ. જેમણે આનંદનો ગરબો લખ્યો ને, આઈ આજ મને આનંદ વધ્યો માં, ગાવા ગરબા છંદ બહુચર માત તના. માતાજીએ આનંદનો ગરબો લખ્યોની વાત કરી, વલ્લભ ભટ્ટે લખ્યો. અને એમ કહેવાય કે વલ્લભ ભટ્ટ હતા ને, એને સાક્ષાત માતાજી જમાડવા માટે આવતા. આજે પણ તમે બહુચરા જાઓ ને તો પહેલો થાર વલ્લભ ભટ્ટનો થાય અને પછી માતાજીનો થાર છે. કારણ કે એ વખતે માં જગદંબા સાક્ષાત વલ્લભ ભટ્ટને જમાડવા આવતા. હા, માતાજીના આનંદનો ગરબો ગાય. આ તો આપણે ત્યાં તો ઠીક છે, તો તમે આમ જાઓ ને ઉત્તર ગુજરાતની તરફમાં તો આનંદના ગરબાના બહુ પાઠ થાય છે. આપણે ત્યાં શિવ મહિમનો સ્તોત્રના પાઠ થાય ને, એવી રીતે બધા આનંદના ગરબાઓના પાઠ થાય માતાજી. હવે જે વલ્લભ ભટ્ટ અને વલ્લભ ધોરા, એના વલ્લભ ધોરા હતા ને માતાજીના બહુ અનન્ય ઉપાસક સાહેબ. એમ કહેવાય કે માતાજીના મંદિરે જાય એટલે માને દિવ્ય સ્વરૂપ રીતે માતાજી એની સાથે વાતો કરતા. હા, માતાજીના દિવ્ય સ્વરૂપથી માતાજી એની સાથે વાતો કરતા. અને સાહેબ એમ કહેવાય કે પછી તો બહુ આનંદ થાય કે દરરોજ હું માતાજીના મંદિરે જાઉં, પૂજા કરું, આરતી કરું, ભજન કરું અને માં ભગવતી કેટલા પ્રસન્ન છે. પણ વલ્લભ ધોરાના લગ્ન નહોતા થયા. પછી પરિવારજનો વિચારે છે કે આપણા ઘરના પુત્ર એટલે વલ્લભ ધોરાના વિવાહ થવા જોઈએ. બધાએ નક્કી કર્યું કે એનો વિવાહ કરે. અને પછી માતાજી બહુચરાજી પાસે ગયા અને માતાજીને એમ કહે કે માં હવે મારા વિવાહ થાય. ત્યારે માં દિવ્ય સ્વરૂપે એમ કે બેટા આ તો બહુ આનંદની વાત છે, તો એ મારો પુત્ર છે ને તારા વિવાહ થાય છે તો મને ખૂબ આનંદ વર્તાય છે. અને સાહેબ એમ કહેવાય કે એ વખતે વલ્લભ ધોરા એટલું કીધું કે માં મારા લગ્ન થાય છે પણ મારી ઈચ્છા છે કે મારા લગ્નમાં તમે આવજો. બેટા હું તો દિવ્ય રૂપે તમારી સાથે છું જ, મારી કરુણાથી તો બધું થાય નહીં માં, તમે પ્રત્યક્ષ આવો એવી મારી ઈચ્છા છે. ભક્તનો પ્રેમ હોય ત્યારે માતાજી કે ભગવાન પણ આવે ને આવે કોઈ પણ રૂપે. હા, આજે તમે જાઓ ખંભાતની અંદર જાઓ અને દરિયા કિનારેમાં સિકોતેરનું મંદિર છે. હા, અંબા સિકોતરનું મંદિર છે અને ત્યાં નવરાત્રમાં ચાચરનો ચોક થાય અને હજુ પણ માતાજી કોઈને કોઈ 9 દિવસની અંદર માતાજી ગરબા રમવા આવે અને એનો કોઈને કોઈ પ્રતીક મૂકીને જાય છે. આજે પણ માતાજી આવે ને આવે. આ ખંભાત પાસે તમે સમુદ્ર કિનારે માતાજીનું મંદિર છે. હા, અને જ્યારે મહુવાની અંદર તમે જાઓ કતપર ગામની અંદર જ્યાંથી રૂક્ષ્મણીનું હરણ કર્યું ભગવાન. હા, અને આમ જોવા જઈએ તો ભવાનીમાં એ દ્વાપર યુગથી બેઠા છે ભવાનીમાં.
અને આપણે ધનારૂપાના વંશજમાં એના કુળદેવી છે. અને આજે પણ તમે માતાજીને જાઓ ને તો સવારમાં માં ભવાનીને જ્યારે દર્શન કરો ત્યારે રૂપ અલગ હોય, બપોરે રૂપ અલગ હોય અને સાંજે પણ અલગ હોય છે. એટલું જ નહીં, કોઈલા ડુંગર પાસે જાઓ ને હર્ષદ ભવાની બેઠા છે, જ્યાંમાં હર્ષિતજી બેઠા છે, તમે ત્યાં રાત્રે અત્યારે આરતી ઉતારો એટલે માની મૂર્તિમાંથી પરસેવો થાય. સવારમાં તમે ઉજ્જૈનમાં આરતી ઉતારો એટલે માના મૂર્તિમાંથી પરસેવો થાય. એટલે એમ કહેવાય કે સવારમાં ઉજ્જૈન છે અને સાંજે પાછળ રોપણ કરવા માટે કોઈલા ડુંગર આવે છે. આ પ્રતીક છે. આજે તમે ગોંડલ પાસે જાઓ, માં ભુવનેશ્વરીમાં બેઠા છે, સવારે તમે આરતી કરો એટલે તરત એના ઝુમ્મરો છે, એ ઝુમ્મરો ઓટોમેટિક ખોલવા માંડે કે માતાજી પ્રત્યક્ષ આવ્યા છે. ગોંડલ પાસે જાઓ ને તો દર્શન કરજો માં ભુવનેશ્વરીમાં, અને જેવી આરતી બંધ થાય એટલે ઝુમ્મરો બંધ થઈ જાય કે માતાજી પ્રત્યક્ષ આવે છે. શ્રદ્ધા હોય તો ત્યાં શું ન થઈ શકે સાહેબ? કોઈ ને કોઈ રૂપે માં ભગવતી આવે છે. આવું એકાદી માતાજી ધૂન લઈને પછી આગળ. અંબા માતા તમારો જય જય હો, 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 ભવાની 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 માતા તમારો જય જય હો, દુર્ગા મૈયા તમારો જય જય હો, દુર્ગા મૈયા તમારો જય જય હો, અંબા માતા તમારો જય જય હો, અંબા માતા તમારો જય જય હો, દુર્ગા મૈયા તમારો જય જય હો, દુર્ગા મૈયા તમારો જય જય હો, મેલડી માતા તમારી જય જય હો, મેલડી માતા તમારો જય જય હો, સાચી રે મારી સતરે ભવાની માં, અંબા ભવાની માં, હું તો તારી સેવા કરીશ મૈયા. સાચી રે મારી સતરે ભવાની માં, અંબા ભવાની માં, હું તો તારી સેવા કરીશ મૈયા. જય અંબે. આવો અંબા, મારી સસરે
જય અંબે. ભવાની માં અંબા ભવાની માં હું તો તારી સેવા કરીશ મૈયા. અને મારે એમ થયું કે મારે હવે પુત્રના લગ્ન થાય, મારે તો જવું જોઈએ. પણ માતાજી એમ કીધું બેટા તારો બહુ આગ્રહ છે એટલે હું લગ્નમાં તો આવું, પણ હું આવું એનો તને ખબર પડશે પણ તારે કોઈને ખબર ન કરવી. અને જો તું ખબર કરશે તો તારો જીવનનો છેલ્લો દિવસ હશે, તારું મૃત્યુ થઈ જશે. માતાજીને એમ કીધું. વલ્લભ દોરાનંદ કહે કે માં ભલે પધારો, મારું આખું જીવન તમને જ તો અર્પણ છે માં, પણ મને ઈચ્છા છે કે મારા લગ્નમાં તમે આવો. માતાજીએ વચન આપ્યું કે જા બેટા હું તારા વિવાહમાં આવીશ. આ બાજુ વલ્લભ દોરાના વિવાહ નક્કી થયા અને બરોબર વિવાહના આગલા દિવસે માતાજીને એમ થયું કે હવે ગબ્બરના ગોખેથી બહુચરાજીના મૂળ સ્થાનમાંથી હું પ્રગટ થઈ અને હવે મારા
પુત્ર વલ્લભ ધોરાના લગ્નની અંદર જાઓ. કંસાહેબ એમ કહેવાય એ વખતે માએ બહુ સુંદર સ્વરૂપ ધારણ કર્યું. એક સ્ત્રીનું રૂપ લઈને માતાજી આવ્યા છે. કંસાહેબ એમ કહેવાય એ વખતે માતાજી તો લગ્નમાં આવ્યા, પણ બધા ઘરના છે, સગનવાલા બધા જુએ છે, આ કોણ છે? આટલું સુંદર સ્વરૂપ છે, આ છે કોણ? વલ્લભ ધોરા બાજુ જોઈને માતાજી હાસ્ય કરે. વલ્લભ ધોરાને એમ થયું કે માતાજી આવ્યા છે. એટલે કાંઈ બોલે નહીં. કોઈ પૂછે કે કોણ છે? હશે કોક સગા, બસ પરિચય ન આપે માતાજી. સવાર થયું, વલ્લભ ધોરાની જાન જોડાઈ, માતાજી જાનમાં ગયા. પણ માતાજી છે ને વલ્લભ ધોરાને થોડાક પણ છેટા નહીં મૂકે, થોડા પણ સાથે ને સાથે માતાજી હોય. હા, તો જેવી જાન ગઈ અને જે ગામની અંદર વલ્લભ ધોરાના વિવાહ થવાના તે ગામમાં જાનમાં પ્રવેશ થયો. પછી તો મંડપમાં વિવાહની બધી વિધિ કરવામાં આવે છે. માતાજી ત્યાં જ ઊભા છે. પછી તો જે વલ્લભ ધોરાના વિવાહ થવાના છે એ દીકરીને, એ સ્ત્રીને પણ લાવવામાં આવી મંડપમાં. એમનાથી થોડી નજર પડી કે આ વલ્લભ ધોરાની બાજુમાં કોણ છે? આમ જોયું તો અદભુત રૂપ સાથે માં જગદંબા ઊભા છે. પછી તો મનમાં શંકા ગઈ કે આ સ્ત્રી કોણ? મારા થનાર પતિનું આટલું ધ્યાન રાખે એ સ્ત્રી કોણ છે? સંશય આત્મા વિનશ્યંતિ, સંશય થયો એટલે જીવન પૂરું. માણસનું જીવન વિશ્વાસ ઉપર આધારિત છે. પતિ પત્નીના લગ્ન એ વિશ્વાસની એક પેઢી છે, યાદ રાખજો. એમાં જરાક પણ તમારો અવિશ્વાસ અને સંશયનું જરાક પણ છિદ્ર પડે એટલે એનું ગૃહસ્થ જીવન પૂરું થઈ જાય છે, યાદ રાખજો. પછી એ જીવનમાં પ્રસન્નતા નથી રહેતી. હા, એટલા માટે પતિ પત્ની દાંપત્ય જીવન જીવીએ છીએ અત્યારે આપણું એક સ્વરૂપ હોય પતિ પત્નીનું, એ સ્વરૂપનું નામ જ વિશ્વાસ. અગ્નિની સાક્ષીએ પાણી ગ્રહણ થાય પછી જીવન પર્યંત સુધીનો વિશ્વાસથી જીવવું એ જ આપણું શાસ્ત્રના આપણા ઋષિ મુનિઓ કહે છે, યાદ રાખજો. તો ઘરમાં પ્રસન્નતા વ્યાપી જાય. આપણા ગ્રંથો, આપણા ચરિત્રો, આપણા પુરાણો ઇત્યાદિ આપણને આપણા જીવન માટે બહુ સુલભ છે. જેના નિયમ મુજબ આપણે ચાલીએ, માણસને વર્તનથી દુઃખ આવે ને વર્તનથી સુખ થાય. સારું વર્તન રાખો તો સુખ આવે, ખોટું વર્તન આવશે તો દુઃખ આવશે. એટલે તો તમે શ્રીમદ ભાગવતમાં ભગવાન કપિલ એમ કીધું, માં આ બધું સુખ ને દુઃખ ની વાત કરું ને બધા મન ના કાઢે. આપણા ઘરમાં સુખ અને શાંતિ ને કાયમ રાખવી હોય તો આપણું જીવન શુદ્ધ હશે તો ઘરમાં સુખ હશે, પવિત્ર હશે તો સુખ હશે. હા, આપણા વર્તનમાં ફેર પડશે તો એ ઘરમાં કંકાસ, ઝઘડો, કલેશ આ બધું આવવા માંડશે. એટલે સદગુરુ ભગવાન કહેતા કે બેટા જીવનમાં બીજું કોઈ ન થાય, સત્સંગ નો થાય તો એ ચિંતા ન કરવાની, પણ વાણી અને વર્તન આ બેને ઉજળા રાખજો. આ ગુરુ આદેશ છે. અને આ બે વસ્તુ ઉજળાશે એટલે આપોઆપ. હા, તમારું શુદ્ધ ચારિત્ર, કેરેક્ટર ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઇન અવર લાઈફ. ચારિત્ર આપણા જીવનમાં બહુ જ ઉપયોગી છે. અને જેનું સુંદર ચારિત્ર છે એ જગત પુંજ્ય બને છે, સાહેબ યાદ રાખજો. આપણે અત્યારે એમ કીધું હોય કે આ માર્ગે તમારે નહીં જવું એટલે વળી જવું, ત્યાંથી મનમાની આચરણ આપણા જીવનમાંથી નીકળી જવું છે. આપણા સંતો આપણને ચેતવે, આપણા શાસ્ત્રો ચેતવે, આપણા મનીષીઓ ચેતવે, આપણે કોઈ સજ્જન માણસ પણ આપણને કહેશે કે બેટા આ યોગ્ય જીવન તારું નથી, અને યોગ્ય જીવન નથી એમ કહેશે એટલે દિશા તરફ આપણે ન જવાનું. એનાથી આપણા જીવનમાં એક શુભ અને સારો વિચાર આવશે એટલે એમ સમજી લેજો કે આપણું જીવન સુંદર બની જશે. અત્યારે તમે બધાને ખબર હશે પારિવારિક ઝઘડાઓનું કારણ શું છે? આપણું વર્તન. વર્તનથી જ ઘરની અંદર કેટલું બધું દુઃખ આવે ત્યારે સહન કરવું, સુખ આવે ત્યારે બહુ ફૂલાઈ ન જવું. જેવી ક્ષમતા, જે પરિસ્થિતિ બને એમાં ક્ષમતા રાખો તો આપણું જીવન સુંદર બને. દરેક દિવસ આપણા માટે સરખો તો નથી ને. તમે દરરોજ ભોજન કરો તો દરરોજ એક ને એક શાક ખાઓ કે બદલી ખાઓ. દરરોજનું આપણે જમીએ તે પણ અલગ અલગ આવે છે. હા,
એમ આપણા જીવનમાં નિરંતર કોઈને કોઈ વૃત્તિ પ્રવૃત્તિ બદલાયા કરે છે, પણ આપણે એકદમ વર્તનથી શુદ્ધ હશું ને સાહેબ, આખું જગ તમે જીતી જશો. હા, એટલે એ પવિત્ર રાખો. કોઈ સાધુ પુરુષને તમે હાર પહેરાવો તો હાર પહેરાવો છો એનું કારણ છે સાધુનું ચારિત્ર છે, યાદ રાખજો. એ જગત પુંજ ત્યારે જ બને છે. અત્યારે મારે કથા હતી, અંબાજીમાં કથા ગઈ ને, અરવિંદભાઈ હતા, હું પહેલા દિવસે પ્રવેશ કર્યો. હા, અરવિંદભાઈને એમ કીધું હતું કે હવે આ ઘર આપણને આખું જ આપશે, આમાં કોઈ રહેવાનું નથી, પણ હવે આપણે કહેશું ને એ 7 દિવસ આવશે, બીજું કોઈ ના રહે. 7 દિવસ સુધી આપણે જે આજ્ઞા કરશું એ આમાં પ્રવેશ કરે. હવે પ્રવેશ બંધ 7 દિવસ સુધી. મેં ચોખ્ખું કીધું કે હવે 7 દિવસ સુધી એ ગંદા અમને પૂછવું પડે, બાપુને પૂછવું પડે, આવીએ અમને 7 દિવસ પૂરતો 8મા દિવસે અર્પણ કરી દીધું. કારણ કે ત્યાં આપણા સાધુઓના ધર્મ સિદ્ધાંતો ત્યાં તો જ જન્માશે સાહેબ. ના, હું તો અમારા માતાજીઓ બેઠી એમ તમને કહું છું, તમારે કોઈ સાધુના ચરણ સ્પર્શ નહીં કરવાના. તમારે તમારા પતિને જ પગે લાગો, એમાં ભગવાન બહુ રાજી થાય, માતાજી રાજી થાય. આ સ્વયં માં પાર્વતી કરતા. ઘરે પગે ન લાગે તો બીજે હું કામ એટલું બધું? હા, માતા પિતાને લાગો, તમારા સાસુ સસરાને લાગો, કોઈ ના નથી, પણ તમારા માટે તમારા ભગવાન હોય તો તમારો પતિ છે, યાદ રાખજો. પતિ જ તમારો ભગવાન છે, બસ. મા જગદંબા બહુ રાજી થશે, અને એ જ કર્યું છે. મા જગદંબાએ જ્યારે પાર્વતીનું સ્વરૂપ ધારણ કર્યું, સતીનું સ્વરૂપ ધારણ કર્યું, ત્યારે શું કર્યું? શંકર ઉપાસ જન્મ જન્મ શિવ પદ અનુરાગા. માતાજી બૈરામ દક્ષ પ્રજાપતિના યજ્ઞમાં તો એક જ સંકલ્પ કર્યો કે જન્મ જન્મ મને શિવ જેવા જ પતિ મળે, બસ શિવ જ મળે. આ સંકલ્પ કર્યો છે. એટલે તમારે બહુ, હા, તમે સદભાવ રાખો, દૂરથી પગે લાગો, કોઈ સંતોને કોઈ વાંધો, ચરણ સ્પર્શ નહીં કરો. હા, ચરણ સ્પર્શ અમારા સાધુના નિયમ હોય. આમાં પધરામણીમાં આવો ને તો તમે તમારા ઘરે જે શયન કરતા બેર હોય અમે નહીં બેસીએ, પછી આવી સાદી ખુરશીમાં બેસી જઈએ. પધરામણીમાં આવે તો આ બધા અમુક નિયમો આવે. સંતો, સાધુ, મહંતો, આ બધું વર્તન નિયમ અને એના સિદ્ધાંતોના આધીન હોય. અને ક્યાંક એમ કહેશે ને ચાલશે તો ત્યાં સિદ્ધ પડશે. હા, સિદ્ધાંતોમાં ક્યારે ધર્મ સિદ્ધાંતમાં કઈ ચાલી ન જાય. એટલા માટે નિયમબદ્ધ રહેવું, સિદ્ધાંતબદ્ધ રહેવું. તો આપણું વર્તનથી આપણા જીવનની અંદર સુખ વ્યાપે છે. એટલે આ માતાજીના આવા દિવ્ય અવસર આપણે આ થોડુંક આપણું ધ્યાન રાખવું કે આપણું જીવન પવિત્ર રહેવાલા ભક્તો. માતાજી તો બહુ રાજી છે સાહેબ. મા તો ક્ષણમાં મળી જાય, ક્ષણમાં જ મળે. તમારે વર્ષોની સાધના ન કરવી પડે. મા અંબાજીની કૃપા પ્રાપ્ત કરવાનો હોય તો ખાલી વર્તન પવિત્ર રાખવાની વાત કરી છે. એ આવીને બેસે એવું જીવન રાખશું ને, અંબા બહુ રાજી થઈ જશે સાહેબ. બસ આટલું જ જરૂર. હા, માતાજી એમ કીધું કે તમારા મુઠ્ઠીમાં હું રહું છું. મુઠ્ઠી ક્યાં છે? આ હૃદય. આપણું હૃદય મુઠ્ઠી જેટલું છે એમાં મારી ભગવતી નિવાસ કરે છે, મા જગદંબા નિવાસ કરે છે. એટલે અત્યારે હું ઘણાને કહું કે તમે ઘરમાં એક ભક્તિ ચાલુ કરો. એમ તો બધા છે જ ભક્તિ, પણ હું ઘરમાં કઈ ભક્તિ ચાલુ કરું? હા, તો ઘરમાં આપણા માતા પિતા છે એની સેવા કરો. પહેલા કહ્યું માતાજી ક્યાં રાજી થશે કે માતા પિતાની સેવા કરો. બીજું, હા, કે જેના સાથે પરાયણા છે એને પારજો. આપણો પાણી સંસ્કાર થયો છે ને, પછી એના આજીવન શુદ્ધ પવિત્રતા, એટલે પરાયણા એને પારજો, એટલે એકાબીજાને સાચવજો. અને જેને જન્મ થયો છે ને આપણા થકી એને જાળવજો. આ તમારા ગ્રહસ્થ ધર્મની ભક્તિ છે. પછી ભગવાન તમારા ઘરે આવવું પડે. હું નહીં કહું, શ્રી મહાપુરાણમાં પ્રતિવતા નારીનો ઉપદેશ સ્વયં મેનાએ પોતાની પુત્રી પાર્વતીમાં જગદંબાને
એક પ્રતિવતા નારી બ્રાહ્મણી દ્વારા ઉપદેશ કરાવ્યો છે, આવું શાસ્ત્ર કહે છે સાહેબ. હા. એટલા માટે આપણે પવિત્રતા હશે ત્યાં પરમેશ્વરી પ્રગટ થશે સાહેબ. એટલે આપણે જીવનની અંદર જીવીએ છે ત્યારે આ બહુ ધ્યાન રાખવું. સંસાર જગતમાં આપણે ભગવતીને રાજી કરવા છે. એક દી કદાચ દીવો ન થાય ને ઘરમાં, ચિંતા નહીં કરતા, જીવન ઉજળું રાખો. એટલા માટે તો અત્યારે સદગુરુ ભગવાન પ્રેમાનંદ મહારાજ આખા જગતના આજ બોધ આપે છે. અને આપણું જીવન કેટલું 100 વર્ષનું આયુષ્ય મનુષ્યનું કીધું છે, એમાં આપણે કેટલા વર્ષ જીવીએ? મૃત્યુ તો બધાનું જ છે. મૃત્યુ વાસ્તવિક છે, એનાથી ભય રાખવાની પણ જરૂર નથી. એ ક્ષણમાં આવવાનું છે. અત્યારે તો તરત થાય છે. તમે જુઓ કેટલી બધી ગામડે ગામડે સંભળાય છે, તરત એટેક આવ્યા. એક જ ઘરમાં 3 જણને એટેક આવ્યા. આજે મને કહેતા એક જ ઘરમાં નહીં, એમાં 2 ને સારું છે, 1 દેવ થઈ ગયું. તમે વિચાર તો કરો, એક જ ઘરમાં 3 જણ, 2 તો હોસ્પિટલમાં છે અને 1 દેવ થઈ ગયું. એટલે મૃત્યુ તો આપણું છે પણ હવે માં અંબા આવવાની છે. જેટલું જીવન જીવીએ એટલું પરિવાર સાથે પવિત્ર રહીને માની ઉપાસના કેમ નહીં કરી દઈએ, માને રાજી કેમ ના કરી દઈએ? બસ હા, આટલો સંકલ્પ રાખો. એટલે અત્યારે તમે જેટલું પણ ભક્તિ રૂપી પવિત્રતાથી પુણ્ય અર્જન કરશો ને, એ તમારી પેઢી એનાથી સુખી થઈ જશે. તમારો પરિવાર બહુ સુખી થશે. જેટલું તમે ભક્તિ કરશો, આધ્યાત્મિકતામાં રહેશો, ભગવાનનું ભજન કરશો, અને જેટલું પણ ભક્તિ રૂપી પુણ્ય તમે અર્જન કરશો, તો તમારા આવનાર પેઢીઓ કેટલા વર્ષો સુધી તમારા ઘરમાં પવિત્રતા હશે, ભક્તિ કરી હશે, તો એના પરિવારના, તમારા પરિવારને એનો બહુ લાભ મળશે. એટલા માટે પવિત્ર ભાવે કરી માં જગદંબાની ઉપાસના કરજો વાલા ભક્તો. હા, આપણે ત્યાં એક ગવાતું ને, ભગવાનને ભાવ રાખીએ તો ભગવાન કેમ ના આવે? हाँ, कौन कहते हैं भगवान आते नहीं, कौन कहते हैं भगवान आते नहीं, नरसी की तरह तुम बुलाते नहीं. भगवान तो आवे જ, માતાજી તો આવે જ. હા, અંબે માં આવે હે નવરાત્ર રમવા, મારી કેવા કેવા વેશે, મારી કેવા કેવા વેશે. તું સૌને દેખે માતાજી, તું સૌને દેખે માતા, तुझने कोई न देखे. अंबे मायावे नवरात्र रमवा, मारी केवा केवा वेशे बाबा, માતો કેવા કેવા वेशे. માં તો કોઈ ને કોઈ રૂપે આવશે. હા, પણ આ તો ક્યાંક સંદર્ભિત આવે એટલે હું કહેતો જાઉં કે ભક્તિ કરો તો એવી કરજો કે ભગવતી પસંદ થાય. તમે જમાડો તો જમશે. હું તો આટલા વર્ષથી માના ખોરે રહ્યો છું એટલે કહું છું, મારા અનુભવને વ્યક્ત કરું છું. આજે પણ મેં એમ કીધું કે આમાં ભગવતી ધામ નિર્માણ થઈ રહ્યું છે, આટલું મોટું, હા, વિશાળ થઈ ગયું છે બધું જ કાર્ય. હા, આજે પણ હું સત્સંગમાં બોલ્યો કે આ બધું જ કાર્ય મારી માં ભગવતીમાં મેળવી માનું છે સાહેબ. બધું જ એને કર્યું છે. કાંઈ નહોતું, પણ મારી કૃપા અવિરત થતી ગઈ. આજે રસ્તે આવતા આવતા મેં શૈલેષભાઈને કીધું કે હવે આપણે 18 તારીખથી સત્સંગમાં છીએ, વળી એકાદ દિવસ પાછું સુખાલામાં રોકાવાનું રહેશે, એકાદ દિવસ આખો દિવસ છે, ત્યાર પછી વળી અમારા ચંદુભાઈ મને કે બાપુ વૈયાર આવવું જ પડે. હા, એટલે એ પાછા 21 તારીખ એ લઈ જશે, 22 તારીખથી ફલદરા કથા છે, 28 પૂરી થશે, 29 એક દિવસ મળશે અને 30 તારીખથી વાંદરા કાર્યક્રમ ચાલુ થઈ જશે. હા,
તો એક બે દિવસ ત્યાં ધામ પર રહેવાનું થયું અને ત્યારે માતાજીએ ત્યાં જેટલી પણ અપૂરતા કામ હતી એવું આયોજન ગોઠવી નાખ્યું કે ઈ લગભગ ઘણું બધું કાર્ય એક બે દિવસમાં પૂરું થઈ ગયું. આ કોણ કરે? એને ખબર છે કે આ તો 18 તારીખથી આ બાવો નીકળી જશે માતાજીનો. હા, તો આ બધું કરવાનું નહીં. હા, ત્યારે મેં આજે શૈલેષભાઈને ગાડીમાં આવતા એમ કીધું કે શૈલેષભાઈ, આપણે નિમિત્ત બની આનું ધ્યાન તો મારી સ્વયં ભગવતી રાખે છે, માં રાખે. પૂર્વ શ્રદ્ધાવાન વ્યક્તિ. હા, મને કોઈ વખાણ કરે ને તો મને અગ્નિ દઝાવતું એમ લાગે. મને બહુ વખાણ ગમે નહીં. હા, પછી હું આમ જાહેરમાં કરે એટલે કહેવાય ને, તો પછી એ મને મરવા આવે એટલે એમ કહું તમારે બધું કરવાનું, મારા બહુ વખાણ નહીં કરવાનું. પાછું પ્રેમથી કહું કે તમારે બહુ વખાણ મારા. એટલા માટે મને એમ જ સમજે કે આપણાથી કઈ થતું જ નથી, તો આપણા વખાણ છે ને. આ તો સ્વયં માં કરે છે, સ્વયં ભગવતી કરે છે ને, આપણાથી કઈ થતું નથી. આપણે નિમિત્ત બન્યા નહીં તો એની કૃપા છે. આ કાર્ય માટે આપણને નિમિત્ત બન્યા છે સાહેબ. એટલે આપણે યજમાન નિમિત્ત બન્યા છે. એના પિતૃઓના કેટલા પુણ્ય હશે કે આજે તમે જગદંબાના આ પ્રતિષ્ઠા યજ્ઞોના યજમાન બન્યા. સાહેબ, તમારા પિતૃઓ આજે બહુ રાજી હશે. આટલું મોટું સત્કર્મની અંદર તમે યજમાન થઈ ગયા. કેટલા બધા પિતૃઓ પસંદ હશે અને કેટલા જન્મો પહેલા તમને માં જગદંબા મહિરા હશે ને એ વખતે કોલ આપ્યો હશે કે તમે મનુષ્ય જન્મ ધારણ કરજો, સુખાલાના ગામમાં જન્મજો અને મારું અંબાનું ધામ બનશે ત્યારે તમે યજમાન બનજો. આ કેટલા વર્ષોથી આ હશે કે આજનું નહીં. બાકી તો યજમાન બને ને એ પહેલા એ પાછું આગલા દિવસે ફેરફાર થઈ જાય કોઈ કારણવશ. હા, તમે યજ્ઞમાં બેસો, આવી જાવ મંડપમાં, તો ફેરફાર થાય. આ પૂર્વના પુણ્ય જ્યાં સુધી પ્રગટ ન થાય ને ત્યાં સુધી આ કાર્ય શક્ય જ નથી. આ દેવ કાર્ય છે. હા સાહેબ, હા, સ્વયંમાં ભગવતી આપેલા કોલને તમે નિભાવી રહ્યા છો. આ તો વર્ષો નહીં, યુગો પહેલા નહીં, જન્માંતરની વાતો છે. અને જન્માંતરમાં તમે બધા નિમિત્ત બન્યા ને, તમને માતાજીએ કોલ આપ્યા હતા અને કોલ આજે માતાજી તમને નિમિત્ત કરીને પૂરા કરે. અને સાહેબ, એક નહીં, તમારી 71 પેઢીને ભગવતી તારશે. આજે આ એટલું સુંદર. જ્યારે અત્યારે હવે માં બેસશે પછી આ સુખાલા પટેલ ફરિયાના આજે તમે આખું ગામ એટલું દિવ્ય બનશે એનું તમે કોઈ કલ્પના ન કરી શકો. તમારા બાળકોમાં કેટલો ચેન્જ આવશે, તે પેઢીઓમાં કેટલો ચેન્જ આવશે. અત્યારે છે એનાથી કંઈક જુદું બનશે પાછું. આની કૃપા થશે. કે મારી તારી અમીથી ભરે દેજો ને નજરો. માની નજરો અમીથી ભરેલી છે અને માં ખૂબ એમ કહેવાય કરુણાવંત છે. અમીથી ભરેલી માની નજરો છે. એટલે આ વલ્લભ દોરાના જ્યારે વિવાહની અંદર વાલા ભક્ત એમ કે માતાજી ગયા અને જ્યાં લગ્ન લેવાય ત્યાં વલ્લભ દોરાની પત્ની જે થનાર છે દીકરીના મંડપમાં લાવ્યા અને એને જ્યારે વલ્લભ દોરાની બાજુમાં ઉભેલા સ્ત્રીને જોયા એટલે એને મનમાં શંકા ગઈ કે આ કોણ સ્ત્રી છે, આટલું બધું મારા થનાર પતિનું ધ્યાન રાખે. હા, આટલું બધું કે ધ્યાન રાખે મારા પતિનું, આ કોણ છે? હા, હવે ઘડીકમાં મારા વિવાહ થઈ જશે, આ મારો પતિ થઈ જશે અને હવે એનું આટલું બધું ધ્યાન રાખે, આ કોણ છે? મનમાં પછી બહુ શંકા થવા માંડી. પણ હવે ત્યાં તો લગ્ન લેવાતા હતા એટલે કઈ બોલાય નહીં. લગ્ન થઈ ગયા, થોડોક સમય થયો, માતાજી તો દ્રશ્ય થઈ ગયા. ત્યાંથી પછી આમ ગયા અને પછી આવીને પોતે બહુચરાજી ના મૂળ મઠમાં બેસી ગયા. માએ એનું વચન નિભાવ્યું. પણ એની પત્નીને શંકા ગઈ કે આ સ્ત્રી હતી કોણ? અને સ્ત્રી પરણીને ઘરે આવી, હજુ તો જમવાનું નહીં, કશું જ નહીં. એને એમ જ થાય કે મારા પતિને પૂછું પહેલા કે આ સ્ત્રી છે કોણ. હા, બીજી બધું જ કામ મૂકી દીધું. લગ્નની પ્રથમ રાત્રિ છે એને કીધું સ્વામી પ્રણામ કરું, પણ મારા મનમાં એક પ્રશ્ન છે. બોલો કે દેવી શું પ્રશ્ન? આ લગ્ન પહેલા જ દિવસે પ્રશ્ન આવ્યો. હા,
તો કે મારે એક પ્રશ્ન છે કે આપણા વિવાહ થતા હતા, તમે જ્યારે લગ્ન કરવા માટે અમારા ઘરે આવ્યા અને એ વખતે તમારા બાજુમાં બે હતી એ સ્ત્રી કોણ? દેવી એ કહેવાય એવું નથી, એટલે વળી પાછી શંકા વધારે મજબૂત બની. કે દેવી આ કહેવાય એવું નથી, એટલે એમ થયું કે નક્કી આ કેમ ન કહેવાય. વધારે શંકા મજબૂત થઈ ગઈ કે આ કંઈક તો છે. હા, પછી હું દેવી તને હું કહેવાય, પછી પાછું કીધું કે ની સ્વામી તમે કેવો એટલે કેવો. પછી તો સ્ત્રી હક પકડી, પણ દેવી હું કહીશ ને તો તારે વિધવા થવું પડશે. અને પછી વળી પાછી શંકા થાય કે આ શું થશે. એટલે એને પછી તો એમ કહેવાય કે વલ્લભ ધોરણ પત્નીએ જીદ દીધી, હટ દીધી, અને મને તમે જણાવો એટલે જણાવો નહીં, બસ. ત્યારે વલ્લભ ધોરાએ એમ કીધું કે દેવી બીજું કોઈ નહીં તો શંખલપુરની માં બહુચરા, માં અંબા બહુચરા, એનો હું બહુ ભક્તિ કરું, એનું ભજન મારે દિન રાત કરું, એટલે માએ મને વચન આપલું કે તારા લગ્નમાં આવીશ. એટલે એ માં આવી હતી, બીજું કોઈ નહીં. આટલું કહીને વલ્લભ ધોરાનો દેહ નીચે પડી ગયો, મૃત્યુને શરણ થઈ ગયા. એટલે ક્યારે ક્યારે શંકા પણ ખોટું પરિણામ લાવે છે, એટલે શંકાથી દૂર રહેવું. આ બાજુ ત્યારે દક્ષ પ્રજાપતિ તપ કરવા માટે સમુદ્ર તટ ઉપર ગયા. 3000 વર્ષ સુધી તપ કર્યો છે. અને તપના ભાગ રૂપે માં જગદંબા એમ કીધું કે હું આવીશ. માં ભગવતી પ્રગટ થઈ ગયા. દક્ષને કહે છે કે હે પુત્ર, તારી પુત્રી બનીને આવીશ, તારા તપથી હું પસંદ થઈશું. અને માતાજીનું વચન સાંભળી અને દક્ષ પ્રજાપતિ પોતાના ઘરે આવ્યા છે. અને પછી આસોના નવરાત્ર આવ્યા. હે આવી નોરતાની રાત, હે આવી આસોની રઢિયાળી રાત મોરી માં, પગલા પાડો ને બિરદાળી માં, કુમકુમના પગલા પડ્યા, મારી તારા હેત ધર્યા, અને જોવા લોકો તોરે ભર્યા. મારી તારા આવવા મારી તારા આવવા, અરે મારી તારા આવવાના ધાન મર્યા. આ કેતનભાઈ છે ને લગભગ 15 તારીખની રાત્રિ 16 તારીખની રાત્રિ સુતા જ નહીં હશે કે ક્યાં સુધી હજુ ટેમ્પો આવ્યો. મેં કાલ સવારે ફોન કર્યો પાછો. મને એક ચિંતા બહુ. હા, મને કે બાપુ પાર્ટી નજીક આવી ગયો છે. હા, અને પછી પાછો ફોન કર્યો કે કેવું થયું, તો કે બાપુ મૂર્તિ આવી ગઈ. હા, કે મારી તારા આવવાના એ ધાન. મા ભગવતી આવ્યા છે અને આપણને એ ધાન મળે છે. આ બાજુ દક્ષ પ્રજાપતિ એમ કહેવાય કે એના ઘરે આવ્યા વીરની સાથે રહેશે. પછી તો 7 કન્યાઓ જન્મી. એમાં માતાજી એમ કહેવાય કે વચ્ચે આવ્યા, પહેલા આવ્યા, અંતમાં આવ્યા. કથા અંતર્ગત બધી અલગ અલગ છે, પણ માતાજી આવ્યા દક્ષ પ્રજાપતિના ઘરે. હા, સતી નામ ધારણ કર્યું. પછી તો માતાજીને એમ થયું કે મારે તો હવે નારદજી આવીને બધી કીધું કે તમારે તો ભગવાન શિવને વરણ કરવું છે. એટલે માતાજી તો પછી તપમાં બેઠા છે, નંદા વ્રત કરે છે 1 વર્ષનું. દરેક મહિનાની અંદર અલગ અલગ વસ્તુ ખાવી, અલગ અલગ સ્થાનમાં જઈને સ્નાન કરવું અને દર્ભના આસન પર બેસવું. અલગ અલગ મહિનાના અલગ અલગ તપો એને નંદા વ્રત કર્યું માતાજી. અને પછી જ્યારે એમ કહેવાય કે શિવ સાથે વિવાહ થાય છે. દક્ષ પ્રજાપતિએ પોતાનું કન્યાદાન કર્યું, દીકરીનું કન્યાદાન કર્યું અને એને વિવાહ થયા છે સાહેબ. હા, અને માતાજી છે ને સ્વયં આવે. માતાજી
સ્વયં આ ધરા ઉપર આવે, યાદ રાખજો. હા, તમે પ્રાર્થના કરો ને માતાજી આવે. એ માતાજી માટે બહુ માનતા ન રાખવી પડે. જેના ઘરે દીકરી જન્મે ને એની કોઈ માનતા ન હોય. હા, એ તો માનતા તો દીકરા માટે જ રાખે. બાકી તો માતાજી તો સ્વયં એ ઘરે પ્રગટ થાય, યાદ રાખજો વાલા. હા, એ આવે. હા, જગદંબા તો સ્વયં પ્રગટ થાય અને મા ભગવતી પ્રગટ થયા, શિવ સાથે વિવાહ થઈ ગયા છે. હંસાબેન એમ કહેવાય કે સતી અને શિવ પોતે કૈલાસ ઉપર નિવાસ કરે છે બા. અને એ વખતે એમ કહેવાય માતાજી સાથે આધ્યાત્મિક ચર્ચાઓ થઈ, નવદા ભક્તિની ચર્ચા થાય છે. 100 વર્ષ સુધી વિહાર કર્યો અને એક દિવસ ભગવાન શિવને એમ થયું કે મારા આરાધ્ય ઈષ્ટ એવા ભગવાન રામની કથા સાંભળવા માટે જાઉં. એક બાર શંભુ ગયે કુંભજ ઋષિ પાણી. પછી મા જગદંબાને એમ થયું કે પ્રભુ ક્યાં જાવ છો, મારે પણ આવવું છે. માતાજી પણ સાથે ગયા અને એ વખતે એમ કહેવાય કે મને કથા નહીં સાંભળી. પછી સંશય થયો એટલે ભગવાન રામનું ચરિત્રને સમજી ન શક્યા અને માં જાનકીનું રૂપ લઈને ભગવાન રામની પરીક્ષા કરવા માટે ગયા. એટલે શિવે સતીનો માનસિક ત્યાગ કરે અને પછી કૈલાસ ઉપર રહી છે. એ જ વખતે કનખલ ક્ષેત્રની અંદર બહુ મોટો યજ્ઞ થઈ ગયો છે, બહુ મોટો યજ્ઞ. હા, ગંધર્વ, ચારણો, યક્ષ, કિન્નરો એ બધા આકાશ માર્ગી થઈને જવા માંડ્યા. એટલે માતાજી માં સતીએ વિચાર કર્યો, આ ઉમાએ વિચાર કર્યો કે આ બધા ક્યાં જાય છે? તો કે મારે પણ ત્યાં જવું છે. આ ક્યાં જાય છે? ખબર પડી કે પોતાના પિતા કનખલ ક્ષેત્રમાં યજ્ઞ કરી રહ્યા છે પણ શિવને નિમંત્રણ નથી. ભગવાન શિવે એમ કીધું કે દેવી આપણને નિમંત્રણ ન હોય ત્યાં ન જવાય. આ તો મારા પિતાનું ઘર છે અને પિતાનું વળી નિમંત્રણ કેવું હોય. પછી માનશે ને એટલે ભગવાન શિવે શિવના ગણો સાથે માં સતીના કનખલ ક્ષેત્રના યજ્ઞમાં મોકલા. અને જેવા ત્યાં સતી આવ્યા એટલે માતાજી વીરની મળ્યા, થોડું બોલે, બહેનો પણ બોલ્યા, પણ પિતાજીએ તો વીરની બાજુ જોયું પણ નથી. દક્ષ પ્રજાપતિએ જોયું નહીં. બાપ દીકરીને થયું કે ભલે મારા પિતાજી રૂઠી ગયા છે, નારાજ છે મારા પતિથી, એ ભલે નારાજ છે, નહીં બોલશે તો કઈ વાંધો નહીં. પણ જ્યાં સતી ઉભા હતા એની સમક્ષ આવ્યા અને બાજુમાં આવી અને દક્ષ પ્રજાપતિ ભગવાન મહાદેવ વિશે નિંદા ભર્યા વચનો કહેવા માંડ્યા છે. સાહેબ, જીવનમાં એટલું ધ્યાન રાખજો, આપણા જે ઈષ્ટ હોય તે, આપણા જે સદગુરુ હોય તે, પણ એક કોઈની પણ નિંદા ન કરતા. કોઈની ભક્તિની નહીં, કોઈના સદગુરુની નહીં. હા, કોઈની નિંદા આપણે નહીં કરવી. પછી કોઈ માં અંબાને ઈષ્ટ બનાવે, ભગવાન કૃષ્ણને ઈષ્ટ બનાવે, અંતે તો એક જ છે. આનંદના ગરબામાં જોજો, રામ, કૃષ્ણ, પરશુરામ, બુદ્ધ, કલંકી, આ બધું મારામાંથી જ થયા છે એવું માતાજી કહે છે. અમારા જ અવતારો છે. ભગવાન શિવને માં પાર્વતી પૂછે છે કે મને કૃષ્ણની કથા કરો. ભગવાન શિવ હસવા માંડ્યા અને એમ કહે છે કે એ કાલી, તું જ તો કૃષ્ણ બની છે. એટલે આ પરમાત્મા તત્વ એક છે. એટલે કોઈની ઉપાસનાની નિંદા ક્યારે ન કરવાની. જેની જે ઈચ્છા, કોઈ રામને માને, કોઈ કૃષ્ણ પરમાત્માને, કોઈ શિવને માને, કોઈ અંબાને માને, કોઈ પણ માને, તો નિંદા નહીં. બીજું જે જેને એમ કહેવાય કે નિષ્ઠા હોય એને સદગુરુ માને, કોઈની ગુરુની નિંદા પણ ન કરે. આટલું જીવનમાં ધ્યાન રાખજો, કોઈની નિંદા નહીં. આપણને આપણા પર શ્રદ્ધા છે, ભરોસો છે, એ આપણા ઈષ્ટ છે, આપણા સદગુરુ છે. સાહેબ, આપણે બધા સનાતન ધર્મની અંદર આવીએ છીએ. સનાતન ધર્મની અંદર આદિગુરુ ભગવાન શંકરાચાર્યએ એમ કીધું કે પંચ પરમેશ્વરના રૂપ છે. સૂર્ય નારાયણ, ગણપતિ, ભગવાન વિષ્ણુ, માં પરંબા દુર્ગા અને ભગવાન શિવ. આ પરમેશ્વરના રૂપો છે. હજુ તો આપણા સનાતનમાં જેમ કે તમારા ભગવાન કરતા અમારા મોટા, એ મોટા નાના ભગવાન આવે ખરા, મને એ ન સમજાય. એક શક્તિમાંથી અનેક શક્તિ થાય. ભગવાન એકમાંથી અનેક રૂપો ધારણ કરે છે. સાહેબ, જ્યારે યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર ભવતિ ભારત ધર્મ સ્થાપના અર્થે સંભવામિ યુગે યુગે. ભગવાન એમ કે આ બધું હું જાઉં તો આપણે તેમ કે તમારા કરતા અમારા મોટા અને આ બધું બહુ દ્વંદ ચાલે છે. ભગવાન વિચાર કરતો છે આ કરવા હું મોકલાયો છે અને ધરાવતો.
એકાબીજાની નિંદા કરવા માટે મોકલાયો, એકાબીજાની ભક્તિની નિંદા કરવા માટે મોકલાયો, એકાબીજાને ગુરુની નિંદા કરવા માટે મોકલાવ્યો? નહીં, આપણે કોઈની નિંદા નહીં. હા, જે આપણું મન વસે એ આપણા પ્રભુ, જે આપણું મન વસે એ આપણા ભગવાન. હા, એટલે કોઈની નિંદા પણ ન કરે. આપણે સનાતન ધર્મમાં રહેવું. માં અંબા અને માં મેલડીમાં અલગ છે, એક જ તત્વ છે. વાઘ ઉપર બેસે એટલે અંબા થઈ જાય, બુટિયા ઉપર બેસે એટલે એમ કહેવાય કે એ મેલડીમાં થઈ જાય, સિંહ ઉપર બેસે એટલે ચામુંડા થઈ જાય, મગર ઉપર બેસે એટલે માં ખોડિયાર થઈ જાય. હા, માની સિંહ ઉપર બેસે એટલે પછી ભવાની થઈ જાય. હા, માની અલગ અલગ સવારી છે એટલે એના સ્વરૂપો બદલાઈ જાય. અંતઃ શક્તિ સ્વરૂપ તો એક જ છે, એક જ છે. મને કેટલા આ શરૂઆતમાં ચંદુભાઈ આવ્યા ને તે બાપુ કે અમારા અંબાજી મંદિરમાં અમારે એક મેલડીમાં ફોટો લગાવવાનો છે. મેં કે મેલડી અંબામાં ફેર છે? દર્શન કરે ત્યારે કહેજો ને કે માં તારા દર્શન કરો, ઘડીક પર બુટિયા ઉપર બેસી જાય. નંબર દર્શન કરે કે હવે માં વાઘ ઉપર બેસી જાય. એક જ તો સ્વરૂપ છે. એકમાં જ વસ્તુને આપણે જ્યારે જોઈએ છે, એકમાં જ અનેકને જોઈએ. અમે વર્ષો સુધી જન્માષ્ટમી વાંદીના ધામ હજુ જોવાય જ છે. વર્ષો સુધી જન્માષ્ટમી ઉજવતા ત્યારે એક જ મૂર્તિ હતી અમારી મેલડીમાં, એને જ કૃષ્ણ બનાવતા. જન્માષ્ટમી ત્યારે કોઈ વ્યક્તિ એમ ન કહે કે આ મેલડીમાં છે, એને કૃષ્ણનો શણગાર આપી દે તો કદીઓ થઈ જાય. આપણી શ્રદ્ધા એ જ મહત્વની છે સાહેબ. ભગવાન તો ખૂબ જ કરુણાવંત છે, માતાજી તો ખૂબ જ કરુણાવંત છે. દક્ષ પ્રજાપતિના યજ્ઞની અંદર જ્યારે માતાજી ગયા પણ એના પિતાજી કઈ બોલતા નથી, પછી શિવ વિશે ખોટું બોલવા માંડ્યા, નબળું બોલવા માંડ્યા. હા, યાદ રાખજો વાલા ભક્તો, પતિવતા નારીએ પોતાના પતિ વિશે કોઈ ખોટું સાંભળવું નહીં. શાસ્ત્ર ના પાડે છે. ક્યાં તો જવાબ આપવો, ક્યાં તો ત્યાંથી સ્થાન છોડી દેવાનું. તમારા પતિ માટે કોઈ નબળું બોલતો હોય, પ્રતિવતા નારીએ સહન ન કરવું, સાંભળવું નહીં. ત્યાં તો જગ્યા છોડી દે. આપણે શું કામ? શિષ્ય ગુરુની નિંદા, કોઈ તમારા ગુરુની નિંદા કરતા હોય તો શિષ્ય જવાબ આપી દે, ભાઈ મારા ગુરુ છે. બે હાથ જોઈને વિનમ્રતા, ન તો જગ્યા છોડી દેવાની. આપણે આપણું સ્થાન છોડી દેવાનું. નિંદાની અંદર ક્યારે પડવું જ નહીં. નિંદા આપણને પતનના માર્ગે લઈ જાય. ભગવાન શિવ વિશે ન કરવાની નિંદા કરવા માંડ્યા ત્યારે સતી એટલું જ કીધું કે પિતાજી બસ હું પતિવતા નારી છું, મારા પતિની નિંદા હું કેમ સહન કરું? એના કરતી તો બળીને ભસ્મ થઈ જાવ તો. અને એ જ વખતે માતાજીને ક્રોધ આવ્યો અને પોતાના જમણા અંગૂઠા માટે યોગા અગ્નિ પ્રગટ કર્યું. માં જગદંબા પ્રજાને અગ્નિ પ્રગટ થાય અને એ વખતે માતાજીએ નક્કી કર્યું કે અમારે બળીને ભસ્મ થઈ જાવ, મારા પતિની આટલી નિંદા કરે એ મારે શું જીવિત રહીને કરું? પતિવતા નારી છે સતી, અને અગ્નિ પ્રગટ કરી અને માતાજી આ બાજુ કૈલાસ ઉપર ભગવાન શંકરની સમાધિ છૂટી ગઈ અને જટામાંથી વીરભદ્ર અને કાલિકા પ્રગટ થયા. અને વીરભદ્ર અને કાલિકા પ્રગટ થયા અને એ વખતે ભગવાન શંકર આજ્ઞા કરી કે જાઓ દક્ષ પ્રજાપતિને યજ્ઞનો ધ્વંસ કરી નાખો. અને એ વખતે વીરભદ્ર અને કાલિકા ત્યાં આવે છે અને આખા યજ્ઞનો ધ્વંસ કરી નાખ્યા. વીરભદ્રે હાથમાં તલવાર લઈ દક્ષ પ્રજાપતિનું મસ્તકને કાપ્યું. એક બાજુ ધડ પડ્યું છે, એક બાજુ મસ્તક પડ્યું છે. હવે ભગવાન શંકરને એમ દયા કરવા પૂજાઓ. ભગવાન મહાદેવ કરખંડી ચંદ્રની ભૂમિ ઉપર આવ્યા અને જ્યાં સતીનો દેહ પડ્યો હતો એ સતીના દેહને પોતે લઈ પોતાના ખભા ઉપર મૂકી કૈલાસ તરફ ગયા. એટલે બ્રહ્માજીને ચિંતા થઈ, દેવતાઓને ચિંતા થઈ કે ભગવાન શંકરને આટલો ક્રોધ આવ્યો છે તો આખી સૃષ્ટિ બ્રહ્માંડને એમ કહેવાય કે લય કરી નાખશે, નાશ કરી થઈ જશે આ સૃષ્ટિ. એટલે બધા જ ગભરાઈને ભગવાન
ભગવાન વિષ્ણુ પાસે ગયા. ભગવાન વિષ્ણુને એમ કહે છે કે પ્રભુ આપ કોઈ ઉપાય બતાવો, કોઈ ઉપાય બતાવો, કરુણા કરો. અને એ વખત ભગવાન સુદર્શન ચક્ર ધારણ કર્યું, સુદર્શન ચક્રને મોકલાવ્યું. સુદર્શન ચક્ર આવી રહ્યું છે, ભગવાન શિવ સતીના દેહને લઈને જઈ રહ્યા છે. અને એ જ વખતે સુદર્શન ચક્ર સતીના દેહને અડી ગયું અને અડતાની સાથે 51 ટુકડા ધરતી ઉપર પડ્યા અને એમાંથી 51 શક્તિપીઠનો પ્રાદુર્ભાવ થયો. બોલે આદિ શક્તિ અંબે માતા કી જય. અને 51 શક્તિપીઠો આપણે ત્યાં પ્રગટ છે, 51 શક્તિપીઠો. અને માનું હૃદય ક્યાં પડ્યું? ગબ્બરની કોખ ઉપર. અને હૃદય એ શરીરનો મુખ્ય ભાગ છે. કોઈ માણસનું મૃત્યુ થાય ને તો હૃદયના ધબકારા જોવામાં આવે. અને હૃદયના ધબકારા બંધ થઈ જાય એટલે બધું બંધ થઈ જાય. પછી એ શરીર મૃતઃ જાહેર થાય. એમ આખા શક્તિનું હૃદય હોય તો માં ભગવતી અંબા છે, માં ભગવતી અંબા છે. અને ગબ્બરની ગોખ ઉપર માતાજીએ વાસ કર્યો, જ્યોતિ સ્વરૂપે માતાજી પ્રગટ થયા. અને એ જ જ્યોત આપણા સુખાલામાં આવી છે, એ જ સ્વરૂપ માતાજીને અહીંયા આવ્યું છે. મા ભગવતી હવે જ્યોતિ સ્વરૂપે અહીંયા હવે બિરાજમાન થવાના. હા, આપણે ત્યારે ગવાતું ને. હા, અને એ વખતે માતાજીનો પ્રાગટ્યનો હેતુ કયો? માતાજી તો આ રીતે ત્યાં જ્યોતિ સ્વરૂપે બેઠા છે, માતાજીનું હૃદય ત્યાં પડ્યું છે. પણ વાલા ભક્તો એમ કહેવાય કે એ જગ્યાની અંદર પાછું એમ કહેવાય કે માતાજીનું પ્રગટ સ્વરૂપ કઈ રીતે પ્રગટ થયું? તો દ્વાપર યુગની અંદર પ્રગટ થયું. દ્વાપર યુગની અંદર ઉદમ નામનું ગામ હતું, ત્યાં મંગળ નામનો ભેદ રહી છે. અને મંગળ નામનો જે ભેદ રહેતો, અને એ વાલા ભક્તો એમ કહેવાય છે ગાયો ચારવા માટે જાય. ક્યાં જાય? ગબ્બરની ગોખ પર. પોતાની ગાયોનું ધન લઈને જાય ને ત્યાં ચરાવે છે. થોડા દિવસ થયું પછી એક ગાય એક ગુફામાંથી નીકળી. તો એને સોના રૂપાના સિંગરાઓ છે, એના પગલાઓ સોના રૂપાના છે. મંગળ નામના ભીલે જોયું કે આ ગાય કોની છે, પણ મંગળ નામના ભીલની જે ગાયોનું ધન હતું ને એમાં અભિનંદ પ્રવેશ કરી ગઈ અને સાથે ચરે છે. 1 વર્ષ ચરાવે, દરરોજ આવે, ધનમાં ભરી જાય, ચરણ થાય, ચારો ચરે છે. અને સંધ્યાનો સમય થાય એટલે વળી પાછા એ ધનમાંથી એમ કહેવાય કે પાછી એ ગુફામાં જતી રહી. 1 વર્ષ આવું થયું. મંગળ નામના ભીલને એમ થયું કે આ ગાય કોની છે, હું દરરોજ એને ચરાવું છું. 1 વર્ષ થયું એટલે મનમાં વિચાર આવ્યો, 1 વર્ષથી એને ચરાવવું છે તો મારે ત્યાં ચરામણ માંગવા જવું પડે ને, કોણ છે? એક દિવસ જ્યારે ગાય છૂટી પડી અને જ્યારે ગુફામાં ગઈ એટલે મંગળ નામનો ભીલ એની પાછળ ગયો ગુફામાં. ત્યાં તે બહુ સુંદર મજાની સ્વર્ણની ગુફા છે, સોનાનો હિંચકો છે અને સફેદ વાત છે. અને એક ડોશીમાં સુવર્ણ કાંતિવાળા ત્યાં હિંચકો ગાઈ રહ્યા છે. અદ્ભુત! એક ડોશીમાં બેઠા છે, આખી ગુફા પણ અદ્ભુત, અનેક દાસીઓ છે. મંગળ નામના ભીલને એમ થયું અહીં તો બધી જ વસ્તુ સોનાની લાગી, મને તો ભેટમાં કંઈક સોનાનું મળશે. હો બાપા, નક્કી થયું કંઈક તો મળશે. હા, જેના ઘરે જઈએ, મોટા માણસને ત્યાં જઈએ તો કંઈક દાન માટે જઈએ તો એમ થાય મોટી દક્ષિણા આવશે. આપણે કોઈ કામ હોય ને એના માટે આપણે અપેક્ષા રાખીએ ને. ગામની અંદર કોઈ પ્રતિષ્ઠિત વ્યક્તિ હોય, મોટા વ્યક્તિ હોય અને ગામમાં આપણે કંઈક કામ કરવાના હોય તો એના માટે દાન માટે જઈએ તો આપણે અપેક્ષા રાખીએ કે ત્યાંથી આપણને કંઈક સારું મળશે. હા, મંગળ નામના ભીલને એમ થયું કે મને દક્ષિણા સુંદર મળશે, સારી મળશે. આ તો બધી જ વસ્તુ સોનાની છે. હા, એટલે જ્યાં દોશીના સ્વરૂપમાં બેઠા હતા ને એટલે માં અંબાજીએ મંગળ નામના ભીલને, બેટા શું છે બેટા? એ માં, આ દરરોજ સોના રૂપાની સિંગરાવાળી ગાય આવે એ તમારી છે? હા હા હા, મારી છે ને બેટા. તો 1 વર્ષથી હું ચરાવું છું, મને ચરામણ આપો, મારું મહેનતાનું આપો. 1 વર્ષથી મેં ચરાવી છે. અને માં તો સુંદર મજાના એમ કહેવાય કે હિંચકા ઉપર ઝૂલી રહ્યા હતા. હા, ઝૂલે ઝૂલે છે ગબ્બરની માં અંબા, ઝૂલે ઝૂલે છે ગબ્બરની માં અંબા.
સુંદર મજાના એમ કહેવાય કે હિંચકા ઉપર માતાજી બેઠેલા છે. મંગળ નામના ભીલને એમ થયું કે મને બહુ સારી ભેટ આપશો, માત્ર કાપો, મને મહેનતાણું આપો, 1 વર્ષ તમારી ગાયને મેં ચરાવી છે. હા. અને વાલા ભક્ત એ વખત માતાજી એવો દાસીનો ઈશારો કર્યો એટલે દાસી છે ને અંદરથી એક સુપરૂમાં જવ લઈને આવ્યો અને માતાજી કીધું, ગયો માતાજી જવ. હા. મંગળ નામના ભીલને થયું, મારા ઘરે આટલી કોઠી ભરી છે, આ જવને હું શું કરીશ? માએ સુપરું ભરીને જવ આપ્યા હો માં, અંબાજી ગરબે હે માએ સુપરું ભરીને જવ આપ્યા મોરી માં, હા. માતાજીએ સુપરું ભરીને જવ આપ્યા. મંગળ નામના ભીલ આટલી બધી સોનાનું, હા, દરેક વસ્તુ સોનાની છે. મને જવ આપે ખાલી. મનમાં આવું થવા માંડ્યું કે હવે મને મારે જવને શું કરવાનું? અને વાલા ભક્તો એમ થયું ત્યાં જવ જ ખાલી. પણ માતાજી નાનો કહેવાય એટલે એમની પાસે સોલ હતી, સોલની અંદર જવ લઈ લીધા. દોશી સોના હિંચકા પર બેસે, મને જવ આપે. શું કે આ દોશી તો જુઓ બધી સોનાની વસ્તુ વાપરે અને 1 વર્ષ મેં એના એમ કે ગાયોને ચરાવીને ઈ સોનું બધું મને ખાલી જવ આપ્યા. મનમાં નારાજ થતો ગયો વાલા ભક્તો. પણ જે જવ હતા ને એ રસ્તામાં જતા જતા પછી આને લઈને શું કરવા? આટલા સુપરું ભરીને મારે ત્યાં તો કોઠી ભરી છે, આ શું કરીશ? રસ્તામાં બધા દોડી દીધા, નાખી દીધા. નારાજ થઈને ગયો અને ઘરે થઈને બહુ નિરાશ થઈને ગયો. એટલે પત્નીને એમ થયું આજે મારા પતિને શું થયું? હા, પત્ની તરત જ જાણી જાય પોતાના પતિનો સ્વભાવ કે પછી જ વાત કરે હો ને, પહેલા જોઈ લેશે કે આજે કંઈક વાત કરવા જેવી છે તો કરશે. હા, નકર તમે હવે 2 દિવસ પછી રાખશો, પણ આજે થોડું બહુ નિરાશ હશે તો એ નહીં કહેશે, બહુ ચિંતિત હશે તો એ નહીં કહેશે. હા, તમારો પ્રસન્ન ચિત્ત હશે. હા, પછી કહેશે હા આપણા બાજુની અંદર તો ડબલ ડોરનું ફ્રીજ પણ આવી ગયું. હું એમ કહેશે, લેવાનું એમ નહીં કહેશે. હા, લેવાનું એમ તો કહેશે જ નહીં, પણ આવી ગયું એમ કહેશે. એટલે પતિ સમજી જવાનું કે ઘરમાં આ સ્ત્રીને પણ આવી ઈચ્છા થઈ રહી છે પત્ની. એટલે પ્રસન્નચિત હોય ત્યારે જ વાત કરે. હો પણ જ્યારે આ મંગળ નામનો ભીલ નારાજ થઈને બેઠો એટલે એમની પત્ની હતી ને, સ્વામી કેમ નારાજ થઈને કામ નારાજ થયા છો? શું થયું છે? દેવી શું કરું? 1 વર્ષ સુધી આ સોના રૂપાન સિંગરાવાળી ગાય આપણા ગાયના ધનમાં ભરી જાય. 1 વર્ષ એમને ચરાવી અને 1 વર્ષ પછી ચરામણ માંગવા ગયો. એ ગબ્બરના ગોખ ઉપર એક સુંદર મજાની ગુફા અને ડોશીમાં હતા. એ સોનાના હિંચકા ઉપર બેસેલા, બધી જ વસ્તુ સોનાની, અને મને જવ આપ્યા. અને જવને શું કરવાનું? આપણે ત્યાં કોઠી ભરી છે અને જવ દીધા એ તેટલા સુપરું ભરીને. હા, આટલા જવને હું આપણે શું કરું? હું તો ત્યાંથી પછી આવતા પછી રસ્તામાં દોડી દીધા. પછી એને શું કરું? સ્વામી તમે જવ લીધા હતા એ શેમાં લીધા હતા? એ કે દરરોજ હું ગાયો ચરાવવા માટે જાઉં છું ત્યારે હું સોલ લઈને જાઉં છું. એ સોલમાં લાલ કલરની સોલ છે એમાં લીધા હતા. એટલે એ સ્ત્રી છે ને જમલતા ઉઠી થઈ ગઈ. એના મનમાં થયું આ દોષી નથી, કંઈક જુદું છે. હા, એટલે તરત ત્યાંથી ઊભા થઈ અને ત્યાં સોલ પાસે ગઈ અને સોલમાં જોયું તો 5 જવના દાણા હતા. વળી જવના 5 દાણા એ બધા સોનાના થઈ ગયા હતા સાહેબ. હા, જોયું આ તો સોનાના. એ સ્વામી હે પતિદેવ તમે જુઓ કે શું જુઓ? કે આ તમારા સોલમાં જે જવના દાણા છે ને એ 5 રહ્યા છે, પણ એ પાછા બધા સોનાના થઈ ગયા છે. ત્યારે એને વિચાર આવ્યો કે મેં અવિશ્વાસ કર્યો, વચન ઉપર ભરોસો ન રાખ્યો, દેવીની કૃપા ઉપર મેં ભરોસો નહીં રાખ્યો, એટલે એનું પરિણામ આ થયું. હું બધા જવ નાખી. તો કે સ્વામી ક્યાં નાખી? એ રસ્તામાં આવતા ગબ્બરના ગોપની ઘરે આવતા રસ્તામાં એ બધા મેં ધોરી દીધા. તો કે હાલો આપણે હવે ત્યાં જઈએ. બંને પતિ પત્ની નીકળ્યા. હા,
અને સાહેબ બંને પતિ પત્ની ત્યાં ગબ્બરના ગોખ ઉપર ગયા અને જોયું તો વાલા ભક્તો એમ કહેવાય કે હવે તો નથી કોઈ ત્યાં માર્ગ એવો દેખાતો, કે નથી જવ દેખાતા, કે નથી કોઈ ગુફા દેખાતી, કાંઈ નથી. અને બંને જણા પછી તો આંખમાં આંસુ આવ્યા, ત્યાં બેઠા અને દુષ્કે રડવા માંડ્યા. અને મંગળ નામનો ભીલ કહે છે કે એ મારી જગદંબા, હું તને પ્રત્યક્ષ નિહાળી પણ તને ઓળખી ના શક્યો સાહેબ. માતાજી ત્યારે જ મરે અહંકાર મુક્ત થઈ જવું, નહીં પદનો રાખવો, નહીં પ્રતિષ્ઠાનો રાખવાનો. પદ મળે છે આપણે ફરજ નિભાવવા માટે, કર્તવ્ય નિભાવવા માટે મળે છે, સેવા કરવા માટે પદ મળે છે. એનો અહંકાર ક્યારે ન રાખવો, નહીં પદનો. પદ આપણને માન સન્માન અપાવે છે. કેમ કે આપણે એને કર્તવ્ય કરીએ, સેવા કરીએ, એટલે સમાજ તરફથી પદ ઉપર એલા વ્યક્તિને માન અને સન્માન મળે છે. હા, એનો અહંકાર નો રાખવો, નહીં પદનો, નહીં પ્રતિષ્ઠાનો, નહીં પૈસાનો. હા, ક્યારે અહંકાર અને અભિમાન, કારણ કે આ રાવણ પાસે હતું અહંકાર, એટલે એનું બધું જ ગયું. બધું જ ગયું. એનું કુળનો નાશ થયો, દુર્યોધનનો 100 કૌરવો નાશ પામ્યા અહંકાર નથી. અહંકાર એ સર્વત્ર નાશ કરાવે છે, યાદ રાખજો વાલા ભક્તો. અને આ બાજુ જ્યારે એમ કહેવાય કે મંગળ નામનો ભીલ અને પત્ની ગયા બહુ હૃદય છે, માને યાદ કરશે, માં હવે નથી જોઈતું મારે ધન, નથી જોઈતું મારે સુવર્ણ, માં પણ તમે પ્રગટ થાઓ. પ્રગટ થઈને મને માં દર્શન આપો, બસ. પતિ પત્ની બહુ રુદન કરે અને પત્ની કહે છે કે માં હવે દર્શન આપો ને તો આ ગબ્બરના ગોખ ઉપર બંને અમે પ્રાણનો ત્યાગ કરી દઈશું. હવે અમારે તમારા દર્શન કરવા છે, અમારે કાંઈ નથી, અમારું જીવન ધન્ય થઈ જાય, પછી તમારા ચરણમાં ભલે અમારું મૃત્યુ થઈ જાય, પણ એકવાર એ ગબ્બરના ગોખ વાળી એ જ્યોતિ સ્વરૂપ એ મારી ભગવતી અંબા મને દર્શન આપવા માટે આવો બાપ. હા, અને એ વખતે બંનેનો વિશુદ્ધ પ્રેમ જોઈને અને મારી જગદંબા પ્રગટ થઈ છે. અને માં પ્રગટ થઈ અને માતાજીએ મંગળ નામના ભીલ અને પત્નીને દર્શન આપ્યા અને કીધું છે કે તે મારી ભક્તિ કરી, સેવા કરી, તો એ મંગળ નામના ભીલ તને વચન આપું કે બીજા જન્મમાં તું નંદ બાબા થશે. તું શું થશે? નંદ બાબા. અને એ દેવી તું યશોદા રાણી થશે. અને ત્યારે તે અખિલ બ્રહ્માંડનો નાથ ભગવાન કૃષ્ણ બાળક થઈને આવશે. આ જગદંબાની ઉપાસનાનું ફળ જુઓ તમે. હા, અને જગદંબાની ઉપાસનાનું આ ફળ પ્રાપ્ત થયું. પછી તો આપણે ત્યાં હવે ગબ્બરની જ્યોત, આજે અખંડ જ્યોત ચાલે છે, માં ભગવતી જ્યોત ઉપર બેઠા છે. અને જ્યોતના સ્વરૂપમાં માં બેસી અને માં ભગવતી અનંતને સુખ આપે છે. અને ફરી કહે તો એ જ જ્યોત આપણે ત્યાં આવી છે, પ્રગટ સ્વરૂપમાં, પ્રત્યક્ષ સ્વરૂપ જ્યોતિ સ્વરૂપે માં ભગવતી પ્રગટ થયા છે. એકવાર એક વણિક હતો જેનું નામ હતું વિમલ વાણી. એ સમયની અંદર તો એમ કહેવાય કે પછી બહુ રસ્તા માર્ગ હતા ને, જલ એટલે કે એમ કહેવાય કે સમુદ્ર માર્ગે વેપાર કરવા જવાનું થતું. એટલે વાહનમાં બેસીને સમુદ્ર માર્ગે વેપાર કરવા માટે એ વિમલ વાણીય પ્રદેશમાં જાય છે. ઘણા વર્ષો સુધી વેપાર કર્યો, ખૂબ ધન સંપત્તિ કમાઈ, અને વર્ષો વર્ષાંતર પછી એમ કહેવાય કે એના મનમાં એમ થયું કે હવે મારે મારા દેશમાં જવું છે. એટલે પરદેશથી દેશમાં આવવા માટે સમુદ્રમાં બેસે છે, વાહનમાં અઢળક સંપત્તિ છે, ધન બધું જ છે, લઈને વાહન લઈને આવે છે. મત દરિયા આવતા દરિયો તોફાની બન્યો બાપ, દરિયો તોફાની. વિમલ વાણી એમ થયું કે ઘડીકમાં મને આ દરિયો ભડકી જશે, ઘડીકમાં ભડકી જશે. બહુ ચિંતા થવા માંડી. એટલે એમને એના તીર્થંકર ભગવાન પારસનાથ ભગવાનને યાદ કર્યા કે પ્રભુ મને બચાવવા માટે આવો, બચાવ. વિલંબ થયો, ભગવાન ન આવ્યા. હા, અને એ જ વખતે વિમલ વાણિયાને ગબ્બરની જ્યોત દેખાઈ કે એ માં તું ગબ્બર ઉપર બેઠી છે, ભગવતી મારી રક્ષા કરવા આવજે માં. માને યાદ કર્યું છે. જેવો ગણો તેવો તમારો, પુત્ર જાની પારજો. પાપના પંથે જતા અધવચથી મને વાળજો.
પુત્ર કપુત્ર થાય પણ માતા કુમાતા થાય ના ડૂબતો બચાવવા બારને વાગે ચરી ભક્તિ માતારી ભાવતી જન્મો જન્મથી હું કરું કરુણા કરી માં મેરવી દિલમાં દયા કઈ લાવજો તારા ભરોસે નાવ મેં સુની મૂકી સંસારમાં ડૂબતો બચાવવા બારને બુટીએ ચરી જાણી લીધું માં તુજ પ્રતાપે સત્ય અંબા એક છે તેથી કહું છું ઘર ઘરીમાં અમર પદવી આપજો સંસારમાં સગરે ફર્યો પણ કોઈ બેલી ના થયું ડૂબતો બચાવવા વારને વાગે ચરી મને યાદ કર્યા કે હે વાગેશ્વરી અંબા હવે મને બચાવવા માટે આવું મારો આ જગતમાં કોઈ નથી અને ગબ્બરની જ્યોત વાળીમાં ભગવતી પ્રગટ થઈ અને વિમલ વાણિયાને બચાવવા માટે ભરત સમુદ્રની અંદર ગઈ અને માતાજી એ વખતે ગયા સુંદર માનું સ્વરૂપ હાથમાં ત્રિશૂળ છે સમુદ્રને ત્રિશૂળ અડાડી દીધું એટલામાં સમુદ્ર શાંત થઈ ગયો થોડી માતાજી અદ્રશ્ય થયા થોડી ક્ષણમાં એ વહાણ એ કાંઠા ઉપર આવ્યું છે આ બાદ બચાવ થયો રક્ષા કરી માં ભગવતી અને રક્ષા કરી અને માં જગદંબાએ રક્ષા કરી અને વિમલ વાણિયાને પ્રસન્ન થયો પણ જ્યારે માં રક્ષા કરવા માટે આવ્યા ત્યારે કે માં હું જો આમાંથી બચી જાઉં ને તો બહુ ધન સંપત્તિ લાવ્યો છું અંબાજીમાં તારું મંદિર કરું કે હા મનોમન સંકલ્પ કરી લીધો કે તારું અંબાજીમાં એ માં તારું મંદિર હું બનાવીશ પણ જેવો બચાવ થયો ને એટલે ભૂલી ગઈ આપણને વિપત્તિ પડે ત્યારે બહુ યાદ આવે હા પણ જેવું આપણને સુખ આવે એટલે બધું ભૂલાવા માંડે સાહેબ યાદ રાખજો સુખ આવે એટલે બધું ભૂલાઈ જાય વિપત્તિમાં બહુ યાદ આવે ઘણી યાદ આવે માતાજીની વિપત્તિમાં વિમલ વાણીઓ ભૂલી ગયો પોતે અને વાલા ભક્તો એમ કહેવાય એક દિવસ માતાજી સપનામાં આવે છે કે એ બેટા તને બચાવવા માટે આવી હતી ત્યારે તે સંકલ્પ કર્યો હતો કે અંબાજીમાં તારું મંદિર બનાવું પણ માં તમે બચાવવા આવ્યા હતા કે બધી ધન સંપત્તિ અને પોતાનું જીવન બચી ગયું એટલે માને કે માં તમે બચાવવા આવ્યા હતા મને તો બચાવવા મારા પારસના ભગવાન આવ્યા હતા કે અને એ વખતે મારી અંબાએ ગબ્બરની ગોખ વાળી મારી ભગવતી એમ કીધું હે વિમલ વાણિયા હે વિમલ વાણિયા તારું પારસનાથ ભગવાનનું દેવાલય હાનું બન્યું છે તો કે માં એ તો પથ્થરનું છે માર્બલનું છે તો પથ્થરમાં માર્બલમાં આગ લાગે ખરી તો કે માં નહીં લાગે તો કાલે સવારે થાય અને પારસનાથ ભગવાનનું જો તારું દેવાલયને ભર કે મારી નાખવું તો અંબા કહું છું અંબા અને બીજે દિવસે દેવાલયને મારી ત્યારે ખબર પડી ગઈ કે આ જગદંબા હા અને પછી પહેલું આ મંદિર વિમલ વાણીએ બન્યું અંબાજી એટલે માં જગદંબા બહુ દયાળુ છે માં પાસે જે કોઈ અરજી લઈને આવે હા નાશ મુજને કોઈની તારા વિના આ જગતમાં એ જગની જનેતા જગત જનની અંત વેરાય આવજો ભક્તો દયા તારા ભરોસે એક તારો આસરો ડૂબતો બચાવવા બારને બુટીએ ચરી મારજો એ કરું કોટી કોટી પ્રણામ મારી તારા ચરણો હે મારા 68 તીરથ ધામ મારી તારા ચરણો
સોનલ વરનો સૂરજ યુગિયો ઘેર પધાર્યા અંબે માત રે પૂર્વ જન્મના એ પુણ્ય જ ફર્યા અને પ્રગટ પુણ્ય પ્રભાત રે મારી તારા ચરણો કર કોટી કોટી પ્રણામ હે મારી તારા અને બધા નગર યાત્રામાં તો તમે માતાજીના નગર યાત્રામાં ખૂબ જ આનંદ કર્યો છે. પણ માતાજી આવે તો માતાજી શેનાથી આવે? એક ઢોલીરાના ઢોલ ઉપર આવે અને બીજું માતાજીના ગરબા બહુ વાલા. શું? એટલે માતાજીના ગરબો અને ઢોલીરાનો ઢોલ હોય ત્યારે માં ભગવતી આવે છે. તો આવો આજે પહેલા જ દિવસથી કહે કે માં હવે ત્રીજા દિવસે આપના બેસણા થવાના છે, તો માં આપને અમે વિનવીએ છીએ કે માં આપ તમે અમારા સુખાલા ગામની અંદર પધારો. આવો તો રમવા ગાઈએ પછી ગાવા બધા ઉઠ્યો, પણ એથી જોરી આવે તો પેલા જોરી પડી ગઈ.